નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વ્યક્તિત્વને મળવાના છીએ એ ગુજરાતી સિનેમામાં ખૂબ જાણીતું નામ છે. સ્ક્રીન ઉપર તમે તેમને અનેકવાર જોયા હશે. અત્યારનો એ લોકપ્રિય ચહેરો છે. ઘણી બધી ફિલ્મો, સફળ ફિલ્મો તેમના નામે બોલે છે. કસુંબો, જે હમણાં જ આ વર્ષે જ આવેલી એકદમ તરોતાજા અને લોકપ્રિય ફિલ્મ છે, જેમાં તેમણે ખૂબ પ્રમુખ કિરદાર નિભાવ્યું છે. કે હમણાં જ આવેલી બિલ્ડર બોયઝ નામની ફિલ્મમાં એ બિલ્ડર બનવા માંગતા એક બોયનો રોલ કરે છે. ખૂબ ટેલેન્ટેડ છે. થિયેટરથી તેમણે શરૂઆત કરી હતી અને આજે ગુજરાતી ફિલ્મોને પોતાના ખભે ઊંચકી શકે તેટલું દબદાર નામ છે. તેમની યાત્રા રસપ્રદ છે. તેમના મંતવ્યો તેમની યાત્રાના અનુભવ સમા છે અને જરા જુદી દિશા દેખાડે છે. ચાલો, વધારે વાર નથી કરતા, મળીએ ગુજરાતી સિનેમાના ખૂબ લોકપ્રિય કલાકાર રોનક કામદારને. વી વેલકમ યુ રોનક વન્સ અગેન. અત્યાર સુધી આપણે શુદ્ધ દેશી સંવાદ નામના આપણા જે બહુ લોકપ્રિય, બહુ પોપ્યુલર એક સેગમેન્ટ છે, જેમાં ઘણા બધા ફિલ્મોના પ્રમોશન અર્થે મળ્યા છીએ. આજે પહેલી વાર છે જ્યારે તમે રૂબરૂ સરસ મજાના કોન્વર્સેશનને સંવાદ સાધવા માટે અહીંયા આવ્યા છો. વી વેલકમ યુ વન્સ અગેન. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. કેવો જઈ રહ્યો છે સમય? સમય સરસ, આરામ. હા, અત્યારે તો ઘણા ટાઈમથી આરામમાં જ છું. અચ્છા. સો ગુડ. પિક્ચરો જોઉં છું, સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, માય પેટ્સ. ઓકે, ઇટ્સ ફન. તબિયત વચ્ચે ખરાબ હતી? હા, એક ઇન્જરી જેવું થઈ ગયું હતું એકચ્યુઅલી. સો ગેટિંગ બેટર. બેટર? યા એટલે આ વખતે નવરાત્રીમાં ન દેખાયા? હા, આ વખતે નવરાત્રી મારે કેન્સલ કરવી પડી. એટલે આઈ એમ નોટ વેરી અપસેટ અબાઉટ ઇટ, કારણ કે પાસના ભાવ જોઈને એક વખત તો એમ થયું કે હા બચી ગયો. પણ હા, આ વખતે ખાસી ડિમાન્ડમાં હતી નવરાત્રી. બિંગ એન એક્ટર, મારે ઘણું બધું તમને પૂછવું તો છે જ, પણ કદાચ આ નવરાત્રિની ચર્ચા ચાલી છે તો હું કદાચ અહીંથી શરૂઆત કરું. પેલો ફોમો નથી થતો? કારણ કે આ 9 દિવસ ખૂબ બધા લોકો તમને ફોલો કરશે, તમારી સ્ટોરીઝ જોવા માગશે, તમારા સ્ટેપ્સ, તમે કઈ રીતે ગરબા રમો છો, તમે શું પહેરો છો અને તમે ક્યાં જાઓ છો. આ બધું એક પ્રકારનું તંત્ર છે જેમાં તમારે કદાચ રહેવું પણ પડે. અને 9 દિવસ યુ ચૂઝ નોટ ટુ ગો ટુ એની પ્લેસ અને કદાચ આરામ કરવાનું પસંદ કર્યું. તો એમ પેલું ફોમો નથી થતો કે કદાચ મને લોકો નહીં જુએ, કે કદાચ મારા ફેન ફોલોઈંગ્સ ઘટી જશે? આવું બધું થાય છે? ના, એકચ્યુઅલી મને લોકો જોવે એના કરતાં મારી ફિલ્મો જોવે એમાં વધારે રસ છે. તો આઈ ટ્રાય ટુ ફોર્સ ધેમ કે હું ફિલ્મોનું જ બતાડીશ, મારું બતાડીશ જ નહીં, એ જ જો. ના, પણ આ વખતે ના, મને એવું આઈ ડોન્ટ ફીલ ફોમો. એટલે આઈ મિસ હેંગિંગ આઉટ વિથ ફ્રેન્ડ્સ. મને મિત્રો બધા મળે રાતના, તમે પછી ગરબા, પછી કંઈ ચાવા પીવા જાઓ, ખાવા પીવા જાઓ, એ બધું આઈ મિસ. બટ અધર દેન દેટ, નવરાત્રિમાં મને એક તો આ વખતે ગરમી બહુ હતી નવરાત્રિમાં, મને ભયંકર તકલીફ છે. એટલે એ જરાક એનો મને ફોમો ના થાય કે ભાઈ હું બહાર જઉં, સારા કપડાં પહેર્યા હોય ને પછી સાચવવું પડે કે અરે યાર કોઈ ફોટો પાડી જશે, કેવું લાગે, બધું ચોળાઈ ગયું. સો એ બધાના ચક્કરમાં પછી ગરબા કરવામાં એવી મજા ના આવે. કેટલાક ગ્રુપ્સ બધા ફરતા હોય, બિકોઝ એક્ટર્સનું, એક્ટ્રેસીસનું એક પોતાનું એક વર્તુળ હોય. એ લોકો બધા કદાચ ભેગા થઈને ક્યાંક ને ક્યાંક જવાનું નક્કી કરે કે આજે આપણે બધા અહીં જઈશું, ત્યાં જઈશું, ફલાણે ઢીંકણે. ત્યાં પણ યુ આર નોટ ધેર. ત્યારે એવું થાય કે ધેટ આઈ મિસ. કારણ કે આ બધા જ લોકો છે ને, એ અમે મોસ્ટલી કદાચ વર્ષે દિવસે એકવાર મળે, કે આવા કેઝ્યુઅલ સેટિંગમાં આટલો સમય હોય બધા પાસે, એવી રીતે બહુ બધા ભેગા થાય એવું થતું નથી. સો એ બહુ મિસ થાય કે યાર આ બધા મળ્યા છે ને, યાર હું નથી. આઈ ઓલ્સો વોન્ટ ટુ કેચ અપ, મીટ પીપલ. સો વેન યુ કેચ અપ વિથ ધેમ, તમે લોકો બધા ભેગા થાઓ, જ્યારે ખરેખર એ ચહેરાઓ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે છે, એ ચહેરાઓ કે જે લોકપ્રિયતાનો માપદંડ ગણાય છે, અને બધા સાથે, અત્યારના જેટલા પણ લોકપ્રિય કહેવાય બધા ચહેરાઓ સાથે, તો શું વાતો કરો? તમારી વચ્ચેની ચર્ચાઓ શું હોય? નોર્મલ જ હોય, ખેંચ જ થતી હોય એકબીજાની, કારણ કે અમે લોકો ઓળખીએ છીએ હવે એકબીજાને ઓલમોસ્ટ 10 વર્ષથી. સો અને આઈ થિંક મોર દેન અધર
ફ્રેન્ડ્સ અમે લોકો વધારે ટાઈમ બી સ્પેન્ડ કરતા હોઈએ છીએ બિકોઝ ઓફ ઇવેન્ટ્સ એન્ડ ફિલ્મ્સ. હવે સી આપણને ખબર છે પોપ્યુલેશન હજી એટલું બધું મોટું નથી કે તમારા યુ ડોન્ટ ક્રોસ પાથ્સ. સો કોઈકની ને કોઈકની સાથે કામ કરતા જ હોઈએ એકબીજા સાથે, કે કોઈક ફિલ્મમાં સાથે કામ કર્યું હોય કે કોઈક અલગ વસ્તુમાં જોડે હોય. સો વી આર વેરી કેઝ્યુઅલ વિથ ઈચ અધર, વી આર વેરી લાઈક ફ્રેન્ડલી વિથ ઈચ અધર. તો એકબીજા કોઈકની કોઈક ફિલ્મ સાથે કંઈક અલગ બોન્ડિંગ હોય તો અમે લોકો એકબીજાની એ રીતે મસ્તી કરતા હોઈએ કે કેચિંગ અપ, કે ભાઈ શું ચાલે છે, કેવી રહી ફિલ્મ, શું થયું, કંઈક નવું કર્યું, કોઈકને સારી સ્ક્રિપ્ટનો પોસિબિલિટી હોય કે યાર ક્યાંક જોડે પિચ કરીએ, કંઈક લેટ્સ ટ્રાય એન્ડ work more together. So do you guys crib or gossip about the Everything. Gossiping is like, I think, the main pastime of our industry. I am very proud and I completely accept that. I love it. તો એ ચર્ચાઓમાં એવું થાય કે યાર આ ફિલ્મ ખોટી થઈ ગઈ ને આની સાથે કામ કરવાની ના મજા આવી. મે બી ડુ યુ ગાઈઝ શેર ધ એક્સચેન્જ ધ ફીડબેક રિસ્પોન્સીસ કે યાર આ ફિલ્મ કેમ કરી છે, કે આ નથી કરવા જેવી, અથવા આવું કંઈ બહુ ઓનેસ્ટ? ના, એવું નહીં. એટલે સી કારણ કે નાવ અમે લોકો બધા કામ કરીએ છીએ તો અમને ખબર છે કે યાર જર્નીની શરૂઆત થાય ને જ્યાં જર્ની પતે ને એની વચ્ચે ઘણું બધું બદલાતું હોય છે. રાઈટ. જે તમે અઝ્યુમ કર્યું હોય કે તમે વિચાર્યું હોય કે યાર આ રીતે થશે, આ ફિલ્મ આવી દેખાશે. હવે એ એઝ અ પાર્ટ ઓફ ધ થિંગ યુ આર નોટ અવેર ઓફ ધ હોલ પિક્ચર. બરાબર છે. અને સો એ તમને કદાચ એવું જોઈને બી ઘણી વાર થાય કે યાર આ વસ્તુ નથી બરાબર, આમાં કદાચ થોડુંક અલગ કર્યું હોત તો સારું થાત. હવે સામે જે લોકો સાથે રેગ્યુલરલી અમે લોકો વાતો કરતા હોઈએ તો એમની સાથે એ ચર્ચા થાય જ કે યાર આ મને ના મજા આવી યાર આ ફિલ્મમાં. સો દેન વી ડિસ્કસ કે ભાઈ ઓકે, ઓબ્વિયસલી દેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ એવરીથિંગ. સો દેન વી ટેલ ધેમ કે યાર આવું હતું એટલે આવું કરવું પડ્યું, બટ યા વી આર અવેર એન્ડ વી નો દેટ ધીસ હેઝ નોટ હેપન્ડ ધ રાઇટ વે. સો આ તો જરા વચ્ચે વાત નીકળી છે તો પૂછી લેવાની ઈચ્છા થાય છે કે તમે બધા જ લગભગ જલસોમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા છો, તો જ્યારે તમે બધા ભેગા થાઓ ત્યારે અમારા વિશે શું વાત કરો છો એની જરાક અમને ઝલક ઝાંકી જાણવા મળી શકે? યાર બધાને મજા બહુ આવે છે, સાચું કહું અંદરથી. અમુક લોકો થોડાક નર્વસ થતા હોય છે કે યાર આ કંઈક પૂછી લેશે, કોઈકના વિશે આ નામ લઈ લેશે, મારે નામ લેવું પડશે, આમ તેમ. પણ હવે એવું છે કે નામ લેવામાં પ્રોબ્લેમ નથી યાર, ઠીક છે. હવે એવું ઇટ્સ સો એવરીવન એન્જોયઝ ઇટ ઓનેસ્ટલી. લાઈક વી ટોક અબાઉટ ઇટ કે યાર આ સવાલમાં જવાબ સરસ વાળી દીધું, તે સરસ કર્યું, આ સારું. લાઈક મજા આવે. બટ સી દેટ ઇઝ વાય આઈ થિંક પીપલ લવ કમિંગ હિયર ઓલ્સો, બિકોઝ અમને પણ એક હળવાશ, એક મજા સાથે એક કેઝ્યુઅલ સેટિંગમાં વાતો કરવાનો એક મોકો મળતો હોય છે. બિકોઝ એવરીવેર એલ્સ ઇટ્સ લાઈક કે અચ્છા તો આ ફિલ્મનું શૂટિંગ કેટલા દિવસમાં કર્યું તમે, કેટલું બજેટ હતું લગભગ તમારા હિસાબે, આવું બધું પ્રેસમાં ને મીડિયામાં તો આ જ થતું હોય છે. બિલકુલ. તો આ જ જગ્યાએ બરાબર તક છે મને કે હું મારું બ્રાન્ડિંગ કરી લઉં, ઇન્ટિગ્રેટ કરી લઉં. જલસે ગુજરાતી ભાષા, સંગીત, સાહિત્યને સમર્પિત ગુજરાતી સિનેમા આનંદ પ્રમોદને સમર્પિત આપણી ભાષાની એક એપ છે. એટલે તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી એને ડાઉનલોડ કરી શકો છો. અને જે ઇન્ટરવ્યૂઝ, જે કોન્વર્સેશનની રોનક વાત કરી રહ્યા છે, એ બધા જ કોન્વર્સેશન અમારા જલસુના પોડકાસ્ટના યુટ્યુબ ચેનલ, એટલે અત્યારે તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાં બધા જ નીચે વિડીયોઝમાં અવેલેબલ છે. તો આ ચેનલને શેર, સબસ્ક્રાઈબ એવું બધું કરજો, લોકો સુધી પહોંચાડજો. આ બધા વિડીયોઝ જેની અમે વાત કરી રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક તમને એની ઝલક ઝાંકી જોવા મળશે, મજા પડશે. યુટ્યુબ ઉપર જે રીતે લોકો બીજા ટોક શોઝના ક્લિપ્સ ને બધું જોતા હોય છે ને, આઈ જેન્યુઅનલી વોચ અ લોટ ઓફ જલસો થિંગ્સ ઓલ્સો, બિકોઝ આઈ તો નો ધ પીપલ. તો મને તો ખબર બી છે કે જૂઠું બોલ્યો. સો મને તો બહુ મજા આવે છે એન્ડ દે આર એકચ્યુઅલી અ લોટ ઓફ ફન. સો ડેફિનેટલી. સો નવરાત્રિની ચર્ચા ચાલે છે, તમે મિત્રો બધા ભેગા થાઓ છો, મજા કરો છો અને અદ્ભુત બધા જે રમો છો, ત્યારે એટલું બધું સરસ લાગે છે કે આખો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો પરિવાર ભેગો થઈને રમતો હોય અને મજા કરતો હોય. કદાચ આવું બહુ ઓછા ક્ષેત્રોમાં જોવા મળે છે કે ત્યાંના જેટલા પણ ધુરંધરો છે બધા ભેગા થઈને કંઈક સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરતા હોય. બીજી ઇન્ડસ્ટ્રીમાં થતું હશે, કદાચ આપણને ન ખબર હોય, એવું પણ બને, એ એમના તહેવારોમાં કદાચ દેખાતા હોય. સી ઓનેસ્ટલી આઈ થિંક આપણી ઇન્ડસ્ટ્રી હજી બી લાઈક આપણે છે, વી આર સ્મોલર કમ્પેર ટુ ધી અધર ઇવન રિજનલ ઇન્ડસ્ટ્રીઝ લાઈક દેટ. તો અમારી પાસે સમય બી છે કે અમે લોકો આ રીતે ભેગા થઈ શકીએ. આઈ એમ શ્યોર પેલા લોકોને થવું બી હશે તો સમય જ નહીં મળતો હોય. રાઈટ. બિકોઝ એમનું એવરીથિંગ ઇઝ ટેકિંગ અપ અ લોટ ઓફ ધેર ટાઈમ. ઇટ્સ નોટ જસ્ટ ફિલ્મ્સ ફોર ધેમ. રાઈટ. સો એના લીધે અમારામાં એ બહુ સારું છે. અને પ્લસ
બિકોઝ ગુજરાતી છીએ તો અમે લોકોએ એવી જગ્યાએ બધા ઇન્વેસ્ટ આઈ એમ શ્યોર બધાએ કરી જ લીધું હશે કે ત્યાં જઈને જોવું ના પડે. રાઈટ સો વી કેન સ્પેર સમ ટાઈમ ટુ એન્જોય લાઈફ. રાઈટ. સો અત્યારે કોની પાસે સૌથી વધારે પેક્ડ સ્કેડ્યુલ છે તમારા બધા જ કલાકારોમાં, ઓર હુ ઇઝ ક્વાઇટ કે અવેલેબલ છે, અથવા તો વેઇટિંગ ફોર અ ગુડ સ્ક્રિપ્ટ ઓર સમથિંગ? આઈ થિંક એવરીબડી ઇઝ વેઇટિંગ ફોર અ ગુડ સ્ક્રિપ્ટ રાઇટ નાઉ. આઈ થિંક અત્યારે કોઈ એવું નથી કે જે એમ હોય યાર કે મારે હવે યાર. આઈ થિંક માનસી માઇટ બી ધી ઓનલી વન કે હુ માઇટ, બિકોઝ શી ઇઝ પ્રોડ્યુસિંગ ઓલ્સો. સો દેટ્સ અપ ટુ હર હાઉ બિઝી શી ઇઝ. સો આઈ થિંક એના સિવાય સ્પેશિયલી નેશનલ એવોર્ડ પછી તો I don't think she will have time to even look back now. Of course. And I am though expecting that within the next year something big in Hindi also might be coming. Like amane koi kidhu nathi. I am just hoping and wishing that for her. પણ I think other than that because જ્યાં સુધી મેં સાંભળ્યું છે I don't think anyone is like કે યાર ના હવે 3-4 મહિના ટાઈમ જ નથી, ડેટ જ નથી. I think we are all looking out for scripts which are especially not just scripts, the whole package. I think everyone, because people are not, એટલે એ લોકો સાઇન નથી બી કરી રહ્યા કારણ કે એક આખું પેકેજ મે બી નથી મળી રહ્યું કે જેમાં પ્રોડ્યુસર પણ એવું હોય, ડિરેક્ટર પણ એવો હોય, સ્ક્રિપ્ટ બી એવી હોય. એ ઘણું બધું મને પૂછવાની ઈચ્છા થાય છે, પણ હું પેલું નવરાત્રિવાળું આખું જે આપણે છેડો પકડ્યો છે એને પૂરો કરી દઉં. તમે રોનકની કદાચ તમને ઓળખાણ અભિનેતા તરીકે કે અદાકાર તરીકેની હશે, અત્યારના લોકપ્રિય ચહેરા તરીકેની હશે, પણ રોનકની આમ તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રેઝ્યુમે પ્રમાણે ગણો તો આર્કિટેક્ચરના એ સ્ટુડન્ટ રહ્યા છે અને ભણ્યા છે બાકાયદા, અને સેપ્ટ યુનિવર્સિટીના એ વિદ્યાર્થી છે, અને જેનો સ્ટેપ નવરાત્રિમાં અત્યારે આખી દુનિયા ગમરોળી રહ્યો છે. શું તમે લોકો કલ્પ્રિટ છો? હા. પણ હવે because I know the roots of that step, તો એને ડિફેન્ડ બી કરવાની મારી જવાબદારી છે. એ સ્ટેપ એકચ્યુઅલી ઇન્વેન્ટ તો ના કહેવાય પણ મોડિફાય કહી શકાય એક રીતે થયો છે આપણા ગરબામાંથી જ. બિકોઝ સેપ્ટમાં બહુ બધા આઉટસ્ટેટ સ્ટુડન્ટ્સ બી આવે, ખાલી આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ હોય એવું નથી. સો હવે થોડુંક અમારા વખતેથી થોડુંક પર્સન્ટેજ ઓછું બી હતું બહારનું, પણ પહેલાં ઇટ વોઝ ઓપન. રાઈટ. સો કદાચ એવું થાય કે એક બેચમાં 4 જ લોકો ગુજરાતના છે, બાકી બધા દિલ્હી, બોમ્બે, પુણે, બેંગ્લોર, અલગ અલગ જગ્યાઓથી. પણ નવરાત્રિનો જે એ સ્ટેપ મે બી દે મેડ ઇટ અ લિટલ સિમ્પલર સો દેટ દે કુડ ફોલો. રાઈટ. એક ક્રેશ કોર્સ તમને તરત મળી શકે ને તમે નવરાત્રિમાં ભાગ લઈ શકો પહેલા જ દિવસથી. તો એ માટે થઈને આ સ્ટેપ થોડોક સિમ્પ્લિફાય, મોડિફાય થયો હતો. પણ એ સ્ટેપની મજા એ હતી કે તમે અલગ અલગ રિધમ ઉપર એને અલગ અલગ રીતે કરી શકો, કે બહુ જ સ્લો રિધમ હોય તો એમાં બી તમે કંઈક કરી શકો, બહુ ફાસ્ટ હોય તો. અને અમને મજા એ જ આવતી હતી કે જેમ જેમ ઢોલની બીટ્સ બદલાય એમ સ્ટેપનો પેસ કહો કે ટેમ્પો કહો એ બધું બદલાય. સો દેટ વોઝ ધ ફન ઓફ દેટ સ્ટેપ. બહુ ક્રિટિસાઇઝ પણ થાય છે એ સ્ટેપ, કારણ કે એમાં પેલી તાળી નથી, ચપટી નથી, ને આપણે ત્યાં ગરબામાં પેલું ટ્રેડિશનલી કન્વેન્શનલી એવું કહેવાય કે ગરબો હોય તો તાળી, ચપટી, ઠેસ વગર એ મૂળ આરાધનાનું સ્વરૂપ છે એટલે અધૂરું છે. અને હવે તો ગામ ખેર કોઈ મોબાઈલ લઈને ફર્યા કરવાનું ને જોયા કરવાનું, દે ડુ નોટ ફોલો એની ઓફ ધીસ થિંગ્સ. આપણી નવરાત્રિમાં આરાધના આઈ ડોન્ટ થિંક ઇઝ અ વેરી ટોપ થિંગ ઓન ધ પ્રાયોરિટી લિસ્ટ nowadays anyway. Yeah, it's more about social media, I feel. Yeah, mostly everything is about social media right now these days. Yes. પણ એ જવા દો, એ અલગ ડિબેટ છે. પણ આ એટલે એવું અમે ક્યાંય એવું નથી કરાવડાયું કે કમ્પલસરી કરવો જ પડે. યુ આર ફ્રી, એવરીવન ઇઝ ફ્રી ટુ ડુ. લાઈક અમે લોકો એવું નથી કે ખાલી સેપનો જ સ્ટેપ, હું એવું નથી કે ખાલી એ જ કરું. લોકો જે સર્કલમાં જે થતું હોય એ તમે કરો. ઇફ દે આર ડુઇંગ ટ્રેડિશનલ સ્ટેપ્સ ધેન વી વિલ ડુ ટ્રેડિશનલ. બટ ધેર આર couple of grounds કે જે લોકો એવી રીતે ઇન્સિસ્ટ કરે છે, માઇક્રોફોન પર જાહેરાત થાય કે સેપ્ટવાળો સ્ટેપ જ કરીશું, સાદા ગરબા નહીં કરીએ, કે 2 તાળી નહીં રમીએ, કે 3 તાળી નહીં રમીએ. રિધમ પ્રમાણે 2 તાળી 3 તાળીના ગરબા વાગે, પણ સ્ટેપ તમારે સેપ્ટનો જ કરવો. અને હવે એવું થઈ ગયું છે કે એ કરો તો યુ બિલોંગ ટુ અ સર્ટેન ગ્રુપ ઓફ કમ્યુનિટી ઓર પીપલ ઓર સોસાયટી ઓર દેટ અપ માર્કેટ વોટએવર થિંગ. આઈ ડોન્ટ નો. આવું બધું પણ છે એક આખી ડિબેટ. સી અગેન એમાં બી એવું નથી કે તમારે ગરબામાં કમ્પલસરી જવું જ પડે. તમને વિરોધ હોય નહીં જવાનું તો નહીં.
ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. યા આઈ મીન સી ઇટ્સ અ પ્રાઇવેટ ઇવેન્ટ. પેલો કે યાર અહીંયા અમારે સોશિયલ મીડિયા માટે બધા એક જ સ્ટેપ કરતા હોય એવું મૂકવું છે ભાઈ, હા, તો બધા એક જ સ્ટેપ કરો. હવે જેમ લોકોને સોશિયલ મીડિયા પર કરવાનો વોટ એવર કોન્ટેન્ટ દે આર પુટિંગ અપ, દે કેન ઓલ્સો વોન્ટ, દે માઇટ ઓલ્સો હેવ ઈચ્છા કે ભાઈ અમારે આવું મૂકવું છે. એમની સ્ટ્રેટેજી, એમની જે બી policy હશે. હોય, ધ રીઝન્સ માઇટ બી વોટ એવર, પણ ઈધર ડોન્ટ ડુ ઇટ, ડોન્ટ ગો. કે ના હું આવીશ બી અને હું આ નહીં જ કરું, એ બી તમારો હક છે, એમાં કંઈ ના નથી, પણ પછી એના લીધે જે કોન્સિક્વન્સ થાય એ થાય. આ વખતે તો મને ખબર બી પડી છે કે ઘણી જગ્યાએ બધા હા, ખાસા કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક્ટ થયા જ છે ને, તો એ પછી છેલ્લે એ જ થાય. બીકોઝ ઇફ નો વન ઇઝ ગોઈંગ ટુ બચ દેન. પણ આપણે જે વાત કરતા તે પણ બહુ સરસ હતી કે એક સમયે સેપ્ટનો એ સ્ટેપ બહુ એક્સક્લુઝિવ હતો ને ત્યાં જઈને તમને કદાચ એનો ઇટ વોઝ એન એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ. હા, કારણ કે સેપ્ટના એ ગરબામાં એ સ્ટેપ ખાલી હતું એવું નહીં, કારણ કે ધ વે વી યુઝ ટુ ડેકોરેટ ધ કેમ્પસ, કરેક્ટ. એ અમે લોકો વેસ્ટ યુઝ કરતા હતા. વી યુઝ ટુ ડિઝાઇન એન્ડ બિલ્ડ એવરી મ્યુરલ ઓફ ડેકોરેશન વિથ આર હેન્ડ્સ. સો ઓલ ઓફ દેટ વોઝ અ પાર્ટ ઓફ ધી એક્સપિરિયન્સ. રાઈટ, કે તમને એક એવી બી જગ્યા મળે જ્યાં ડેકોરેશન આ રીતે કર્યું છે, રાઈટ. કે જ્યાં ખાલી ને ખાલી મંડળી પર ના જ ગીતો ઉપર કોઈ એવો સિંગર કે આર્ટિસ્ટ કે સેલિબ્રિટી નહીં હોય. ઢોલ ને શરણાઈ. ઢોલ અને 12 વાગ્યા પછી તો વોકલ્સ બી બંધ થઈ જાય, ખાલી ઢોલ અને શરણાઈ પર જ ગરબા થતા હોય. તો એ એક એક્સપિરિયન્સ હતો. જેમ તમે બીજા કોઈ કીર્તિભાઈના ગરબામાં જાઓ તો ધેર યુ આર પાર્ટ ઓફ અ માસ ફ્રેન્ઝી, રાઈટ. કે તમારે ત્યાં 20,000 લોકો 15,000 લોકો સાથે તમે એક ગીત ઉપર ગરબા કરતા હો. દેટ ઇઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. સો એ હતું. હવે બધે તમે એ જ કરવા જશો એન્ડ યુ મેક ઇટ ધ સેમ ફોર એવરીવન એવરીવેર, દેન ઓબ્વિયસલી ઇટ વિલ સ્ટાર્ટ બોધરિંગ પીપલ કે યાર બધે એ જ કરે છે લોકો, તો ના કરો. ધેટ્સ ટ્રુ. એ કદાચ એ બહુ એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ હતો એટલે કદાચ એનો ચાર્મ હતો. હવે હા, બહુ એટલે અને પ્લસ વસ્તુઓ તમે જેમ કીધું ને કે બધું હવે સાચવવાની વસ્તુઓ બી બહુ છે, તો એમાં આઈ થિંક સૌથી ઇઝી એ સ્ટેપ પડે કરવો, એ પણ બરાબર વાત છે. તો કદાચ એટલે બી લોકોને કદાચ કરવું. તમારી વાત બહુ સાચી છે કે સોશિયલ મીડિયાએ ઓવરપાવર ઘણું બધું કર્યું છે. એમાંથી એક આ પણ ફેસ્ટિવલ છે જેમાં લોકોને જવું, ફોટા પાડવા, સ્ટોરીઝ મૂકવી, સોશિયલ નેટવર્કિંગ ઉપર જણાવવું કે હું ફલાણા ગ્રાઉન્ડમાં કે ફલાણાને ત્યાં ગઈ હતી કે ગરબામાં ગયા હતા કે ગઈ હતી, એ બહુ મહત્વનું થઈ ગયું છે હવે. નહીંતર એમને એકદમ ફોમો ઉપડે છે કે બધા ગયા ને આપણે રહી ગયા. એટલે પણ આ સોશિયલ મીડિયા કદાચ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એવી જ રીતે છે સર. યા બધે જ છે. લાઈક એવું નથી, મોસ્ટલી જે ઇન્ફ્લુએન્સર્સ ને બધા છે આજકાલ, જે ઓલમોસ્ટ હવે તો કહી શકાય કે એનીવન કેન સે દેટ આઈ એમ એન ઇન્ફ્લુએન્સર, રાઈટ. because I make that kind of content and constantly put it up on social media. રાઈટ. They are content creators of sorts. Influencers are different people actually, but let's say under that umbrella now pretty much anyone is an influencer, right? I am not saying કે એ ખોટું છે કે જે કરે છે પ્રોપરલી એ નથી બરાબર, આ એવું મારો કોઈ જ કહેવાનો પેલો નથી. પણ નાવ શું, કારણ કે હું હવે બહાર તમે જાઓ તો તમે શું પહેર્યું છે, તમે શું ખાઓ છો, તમે ક્યાં કઈ જગ્યાએ જઈને ખાઓ છો, એ બધું ડિક્ટેટ થાય છે એનાથી કે ભાઈ હું ખાતા પહેલાં નાળ મારે પહેલાં ફોટો પાડવાનો. ઠંડુ થઈ ગયું યાર, લાઈક ખાવું મારે, લાઈક યુ નો ઇટ્સ સો એવરીથિંગ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ ફેક્ટ દેટ I think કે યાર I am not living any lesser of a life than you are. Yes, very important. I think that's the core, મને એવું લાગે છે. ના, બહુ સાચી વાત બિલીફ એ છે કે ભાઈ મારી લાઈફ બી એ જ રીતે હેપનિંગ છે, મને એનું જુઓ છો તો મારું બી જુઓ, પણ એના ચક્કરમાં થાય છે એવું કે બધા એ જ કરે છે એકનું એક, યુ નો. સો મને એમ કોઈ કહે કે આ ટ્રેન્ડિંગ છે, આ ગીત રીલ બનાવવાનો, 2 લાખ રીલ બની ગઈ છે ઓલરેડી, સમજાય છે. નથી બનાવવું મારે. ને સમજાય છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ સેન્સિબલ વાત તમે કરી રહ્યા છો. એક આખો આપણે ત્યાં એક વર્ગ છે જે માત્ર ને માત્ર આ પ્રવૃત્તિમાં જ રચ્યો પચ્યો રહે છે ને આમાં જ. સર એ મેજોરિટી છે મને તો લાગે છે હવે પોપ્યુલેશનનું, આઈ ફીલ, બિકોઝ દેર ઇઝ નો, ઇટ્સ નોટ અબાઉટ અ ઇકોનોમિક સ્ટ્રેટા ઓલ્સો એનીમોર. હવે તમારા ઇન્ફ્લુએન્સર્સ આર કમિંગ ફ્રોમ ઓલ એસ્પેક્ટ્સ ઓફ સોસાયટી, રાઈટ. કે અરે હું કહું છું, મારા ઘરે અમારે એક ડોમેસ્ટિક હેલ્પ હતો છોકરો, મારી આઈ થિંક મેં 5 ફિલ્મો કરી હતી અને મારા 15,000 ફોલોવર ઇન્સ્ટાગ્રામ પર થયા હતા, એના 30,000 હતા. એ આખો દિવસ હતો તો મારા ઘરે જ, બિકોઝ he used to live at our place.
Yeah, the reality. યુ ફેર ઇનફ. It is. એને it એને is. મને બતાવ્યા હતા ને DMs, brands had approached him. વાહ. લોકલ વેરી સ્મોલ ટાઇની બ્રાન્ડ્સ કે ભાઈ આ તમે મૂકો, અમે તમને 500,000 રૂપિયા આપીશું, 1,500 રૂપિયા આપીશું, whatever. મારે આ He didn't મુદ્દા know how to read, otherwise he would have capitalized on it. કરેક્ટ. મારે આ મુદ્દા પર આવતું કે ભલે નવરાત્રિના ઇન્ફ્લુઅન્સીસ હોય કે સોશિયલ નેટવર્કિંગ ઉપર એની જે વાહવા હોય, કમસે કમ એ જોઈને બધો પેલો ફૂટફોલ જે તે ગ્રાઉન્ડ ઉપર કે જે તે ગરબાના વેન્યુઝ ઉપર પહોંચે તો છે. એ કમસે કમ સોશિયલ નેટવર્કિંગથી પણ ડ્રાઈવ થઈને ત્યાં પહોંચે છે. ગુજરાતી ફિલ્મોની કમબખતી એ છે કે સોશિયલ નેટવર્કિંગ પર જે દેખાય છે એ ફૂટફોલમાં કન્વર્ટ નથી થતું. તો આપણે ક્યાં ચૂકી રહ્યા છે? કારણ કે આપણે ત્યાં સોશિયલ નેટવર્કિંગ પર પ્રમોશન્સ તો ફિલ્મોનું બહુ થાય છે. તમારી ફિલ્મો કેટલી બધી જેટલી પણ આવી છે એમાંની ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ પર પોતપોતાની રીતે તો ખાસું પ્રમોશન કરી ચૂકી છે. શું અનુભવ છે તમારો? મને અગેન આ મને બી સવાલ થતો હોય છે કે યાર અમે તો એમાં તો પૈસા બી વાપરીએ છીએ કે બીજા અલગ અલગ પેજીસને બી કહીએ છીએ, આ બી કહીએ, બધે જ કરી. પણ પછી મને થયું કે યાર આ બધું થઈને હું કહું છું કે આપણે જેટલા પેજીસ કરતા હોઈએ, જેટલા એક્ટર્સ તમારા હોય, એ બધા થઈને ક્યુમ્યુલેટિવ ફોલોઈંગ 30-35 લાખ, 3.54 મિલિયન. કારણ કે એનાથી વધારે તો તમે અકાઉન્ટ સ્ટેપ નથી કરતા. બરાબર છે. અને કન્ટિન્યુઅસ ડ્યુરિંગ ધ એન્ટાયર ફિલ્મ પ્રોસેસ ધ સેમ પેજીસ, બિકોઝ યુ હેવ, તમે એમને હાયર કરે છે તમારા કેમ્પેઇન માટે, તો એ જ લોકો પોસ્ટ કર્યા કરશે. એમની ઓડિયન્સ સુધી એ વાત પહોંચી ચૂકી છે ઓલરેડી. હવે 25 દિવસ સુધી એ જ લોકોને એ જ વાત તમે પહોંચાડ કરો અને એ લોકો કંટાળી જાય તો તમે નવા લોકો સુધી પહોંચો છો કે નહીં, એ પ્રશ્ન છે. તમે આજે હવે એ, સો ધ પોઈન્ટ ઇઝ કે આપણું કદાચ વી નીડ ટુ ફિગર આઉટ કે ઇટ ઇઝ નોટ અબાઉટ અસ પોસ્ટિંગ ઓન સોશિયલ મીડિયા, વી હેવ ટુ મેક પીપલ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા. નવરાત્રિમાં જ્યારે આજે 8,000 લોકો એક જગ્યાએ જતા હોય તો 8,000 લોકો પોસ્ટ કરે છે, ત્યારે એ આખું વેન્યુ કે જગ્યા, whatever it is, right, the artist or the venue or whatever. So that how to do. હવે એ બહુ મારા હિસાબે તો ઘણું ડીપ રિસર્ચ વાળો સબ્જેક્ટ છે એકચ્યુઅલી, જ્યાં તમારે માર્કેટિંગ કરવું, આઈ થિંક યુ શુડ સ્ટડી માર્કેટિંગ. હા, કારણ કે તમારી છેલ્લી ફિલ્મ આવી બિલ્ડર બોયઝ, જેના માટે આપણે પણ વાતો કરી હતી અહીંયા, અને બહુ રસપ્રદ વાતો પછી એના પ્રમોશનની પણ વાત હતી. ત્યારે સરસ મજાના આઈડિયાઝ યુ ગાઈઝ એક્ઝિક્યુટેડ કે કંઈક જુદી રીતે પેલી આખા સ્ક્રોલ્સ કોઈક બિલ્ડિંગ ઉપરથી તમે રિલીઝ કર્યા હતા અને લોકોને બિલ્ડર બોયઝ વિશેનું પ્રમોશન તમને સર પ્રેઝન્ટ કર્યું હતું. અમે લોકોએ તો કહ્યું, તમે કદાચ અમારા જ અકાઉન્ટ ઉપર એનો વિડીયો જોયો હોય, તમે કેટલા લોકોને બહાર મળ્યા જેમને એવું કીધું કે યાર આ પિક્ચરનું યાર પોસ્ટર એ લોકોએ બિલ્ડર ક્રેનમાંથી આટલું મોટું નીચે પાડ્યું હતું. આવું તો પ્રમોશન અમે જોયું જ નથી ક્યાંય. Outside of the industry, nobody has anyone, even one person, has anyone come and told you about it. So I feel the point is not to just unravel the poster. The point is to make sure that reaches people. People are there when it is happening. So they can tell people કે યાર આ જોયું અમે આજે. કયું પિક્ચર નહોતું યાર? બિલ્ડર બોયઝ કરીને એક પિક્ચર જે આવે છે, એ લોકોએ આટલું મોટું પોસ્ટર રિવીલ કર્યું આવી રીતે મસ્ત. કારણ કે છે ને, મેં આ જ કોન્વર્સેશન્સમાં આપણે ત્યાં જ્યારે ફિલ્મોના પ્રમોશનના અમે કોન્વર્સેશન કરીએ છીએ ત્યારે ઘણા બધા આર્ટિસ્ટને એવું કહેતા સાંભળ્યા છે કે માર્કેટિંગમાં વી નીડ આઈડિયાઝ કે જે કદાચ જુદા પ્રકારના હોય અને જુદી રીતે લોકોને કેટર કરતા હોય તો કદાચ આપણે પહોંચી શકીશું. બિલ્ડર બોયઝ એનું એક જુદું ઉદાહરણ છે, જેણે જુદો આઈડિયા ક્રિએટ તો કર્યો, આઈડિયેટ કર્યો. લાઈક આઈ સેડ, સો પ્રિસાઇસલી ધ પોઈન્ટ કે એ આઈડિયા આવ્યો, તમે એને એક્ઝિક્યુટ કર્યો, એનું પોઈન્ટ શું હતો? ટુ રીચ વોટ ડીડ યુ વોન્ટ ટુ અચીવ ફ્રોમ દેટ? કે ચર્ચા થયાની. એ ચર્ચા થાય કેવી રીતે જો કોઈ ત્યાં જોવા માટે ઊભું જ નથી? Unfortunately, on the day that they revealed the poster, there were only the team members present over there, their videographers and drones and all that. And then we put it up on our social media. So again, we are only reaching to the same people that we are talking to for every film. Today, if હું બીજા કોઈની ફિલ્મની વાત કરું, ધારો કે ચલો આજે મેં કોઈ બીજાની ફિલ્મ જેમાં હું નથી, એનું મેં શેર કર્યું, એનો ફાયદો છે. કારણ કે એમના એક્ઝિસ્ટિંગ ઓડિયન્સની બહારના ઓડિયન્સ સુધી કદાચ, કારણ કે એ બી છે કે ભાઈ આજે જેટલા લોકો મને ફોલો કરે છે, ઓલમોસ્ટ બધા મલ્હાર અને યશને ફોલો કરતા જ છે, ઓલમોસ્ટ, રાઈટ?
સો એ જો મારી ફિલ્મ વિશે એકવાર શેર કરી દે તો મારે કરું ના કરું કંઈ બહુ લાંબો ફરક નથી પડતો, બિકોઝ 90% ઓફ માય ફોલોઅર્સ વિલ ઓલરેડી નો. સો અંદર બી કરવાથી કંઈ એટલું તમે રીચ આઉટ નથી કરી શકતા. બરાબર છે. યુ હેવ ટુ જેનરેટ આઉટસાઇડ ઇન્ટરેસ્ટ. યુ હેવ ટુ. હવે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આવું સર કે આજે પ્રમોશનમાં વી આર ડુઈંગ ધ સેમ થિંગ્સ સિન્સ 10 years. એ જ બધી એવેન્યુઝ એક્સપ્લોર થાય છે કે રેડિયો છે, પેપર છે, કોલેજીસ. ગ્રાઉન્ડ પ્રમોશનના નામે કોલેજીસમાં તમે જાઓ કે કોઈક કોન્સર્ટ્સ ને બધામાં તો ટાઈઅપ્સ કરી જ નથી શકતા, બિકોઝ એક જ જગ્યાએ એટલું બજેટ ઘૂસી જાય કે તમારું ગ્રાઉન્ડ પ્રમોશન એક બાજુ ને એ એક બાજુ. સો ધેટ નોટ એવરી વન ઇઝ એબલ ટુ ડુ. કોઈક આવો ઇવેન્ટ થતો હોય મેરેથોન કેવું કંઈ, તો એમાં તમે પ્રેઝન્સ જઈને આપો. સવારે 6 વાગે યુ આર ટેલિંગ પીપલ અબાઉટ અ ફિલ્મ દેટ ઇઝ કમિંગ આઉટ જસ્ટ બિફોર દે આર ટ્રાઇંગ ટુ ગો ફોર અ રન. સો ધોઝ થિંગ્સ એવરીવન ઇઝ ડુઈંગ ધ સેમ થિંગ્સ. હા, એમના બજેટ પ્રમાણે કેટલું કરે છે દેટ ઇઝ અ ડિફરન્સ. કે આજે કોઈકનું વધારે બજેટ હશે તો એ 15 કોલેજોમાં જશે, કોઈકનું ઓછું હશે તો એ 5માં જશે, પણ જશે ત્યાં જ. હવે એ કોલેજીસમાં હવે આ તો આ વર્ષે મારી આટલી 4 ફિલ્મો આવીને તો મને એ અનુભવ થયો કે યાર હું 4 ફિલ્મોમાં એ જ જગ્યાએ એ જ લોકો, કારણ કે એક વર્ષમાં કેટલા લોકો બદલાય, એ જ બેચ હોય, એ જ લોકો હોય. આઈ રેકગ્નાઇઝ પીપલ ફ્રોમ સર્ટન કોલેજીસ નાઉ કે હા યાર આ તો 6 પિક્ચરથી હું જોઉં છું આને. કેટલાકને તો તમારે પૂછવું પાસ થઈ ગયો તો કે હજી ત્યાં છું. હા એટલે પણ અને ધ પોઈન્ટ ઇઝ કે ફોર 90% ઓફ 95% ઓફ ધ ફિલ્મ્સ એકચ્યુઅલી ધેટ ઓલ્સો હું કદાચ મોડેસ્ટ જ પર્સન્ટેજ કહી રહ્યો છું કે 95% ફિલ્મ માટે એ સ્ટ્રેટેજી કામ નથી લાગતી. તો કેમ કરી? કરેક્ટ. હવે એમ કહો કે ના યાર આ તમે આટલું કરવામાં 2 કરોડ વાપરો તો તમે કમાઈ જશો. દરેક ફિલ્મ એ ઓડિયન્સ માટે નથી હોતી જે ઓડિયન્સને તમે વારે તમે કેટર કરો છો. કોઈક ફિલ્મ પ્રમાણે પ્રમોશન કરવું એ જરૂરી છે. કરેક્ટ. સો વી નીડ પીપલ હુ હેવ અ બેકગ્રાઉન્ડ ઇન માર્કેટિંગ. રાઈટ. આજે ટુડે બિકોઝ આઈ એમ ઇન્વેસ્ટિંગ મની ઇન ધ ફિલ્મ આઈ કેન નોટ ડિસાઇડ હાઉ ટુ માર્કેટ દેટ પ્રોડક્ટ. સો આટલી બધી સેન્સિબલ અને આમ સમજણવાળી તમારો ઓપિનિયન છે, મંતવ્ય છે, અભ્યાસે હોય, કારણ કે આટલી 10 વર્ષ થઈ ગયા ફિલ્મો કરતાં હવે ખબર પડવા માંડી હોય. પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ તમને પૂછે છે તમારા ઓપિનિયન્સ. મને જો આટલા બધા સાંભળવા ગમતા હોય તો આઈ એમ શ્યોર કે જે ફિલ્મનો તમે ભાગ હશો ના એ લોકો નથી સાંભળતા. નહીં, એટલે દે હેવ ધેર આઈડિયાઝ એન્ડ સી ઇટ્સ ધેર જોબ. કરેક્ટ. As an actor, it is not my place. But do they ask at least? The solution is that I should produce and apply what I feel. Correct. That is the solution. It's not about forcing my ideas on anyone. કારણ કે એમનું સર સી બધાની ફિલ્મ બનાવવાનું રીઝન બી અલગ અલગ હોય છે. Not everyone does it to make money also. Some people might do it to be losing money. I don't know. So એમની સાથે તો હું ચર્ચા કર્યા કરું ને કદાચ એમનો એ હેતુ જ નથી કે મારે આમાંથી પૈસા કમાવા છે. મારે રિટર્ન્સમાં બતાવવું પડશે કે નુકસાન બી થયું છે આ વર્ષમાં આટલું અને PR ખેંચવાનું છે આમાંથી. સો હવે એને હું કોઈ પ્રમોટ કર તો હું મૂર્ખો છું, મને ખબર નથી. સો એટલે હું નથી પડતો એમાં બહુ કે તમે આવું કરો કે તેવું કરો, આમ કરો. પણ એક અનુભવીની દ્રષ્ટિએ ચલો એવા કદાચ હશે, કોઈક 2-4 જણ એવા પણ હશે, પણ અનુભવી તમે છો, હવે ઇન્ડસ્ટ્રીમાં ખાસા સમયથી છો, તો તમને એવું કંઈક પૂછવામાં, ચર્ચા કરવામાં આવે કે આપણે રોનકભાઈ શું કરીએ? કે ચર્ચા થાય ખરી, ચર્ચા થાય બી ખરી. આઈ એમ નોટ સેઇંગ દેટ 100% નો વન ડઝ એનીથિંગ, બટ આઈડિયાઝ લેવા અને એને એક્ઝિક્યુટ કરવા બી એક અલગ વસ્તુ છે કે તમે પછી એને યુ કાન્ટ એક્ઝિક્યુટ ઇટ ઓલ્સો ઇન અ અધકચરી રીતે. તમારે પછી કન્વિક્શનથી એ કરવું બી પડે. સો એટલે સી ઇટ્સ અ વેરી યુનિક સિચ્યુએશન એવરી ટાઈમ. ઓનેસ્ટલી એવું નથી કે ભાઈ બધું હોય એક કોઈ ફોર્મ્યુલા તો છે જ નહીં સૌથી પહેલાં. એટલે હું એમ તો નથી જ કહેતો કે યાર આવું કરશો તો પિક્ચર હિટ જ થશે. ના, પિક્ચર કેવી બનશે, તમે ક્યારે રિલીઝ કરશો, તમે જ્યારે રિલીઝ કરો છો તમારી ફિલ્મનું કોન્ટેન્ટ, તમારી ફિલ્મના એક્ટર્સ, એમની ફિલ્મની હિસ્ટ્રી કે કેવા લોકો એમની ફિલ્મો જોવે છે, કંઈ એ બધું જ તમને ખબર હોવી જોઈએ. એન્ડ ધેટ ઇઝ હાઉ યુ પ્લાન અ પ્રોજેક્ટ. આઈ ફીલ કે પછી માર્કેટિંગ એ પ્રમાણે થાય.
આજે 24મી નવેમ્બરે હું રિલીઝ કરતો હોઉં વર્સિસ 15મી મે કરતો હોઉં તો એ માર્કેટિંગ સ્ટ્રેટેજી કમ્પ્લીટલી અલગ હોય, ભલે પિક્ચર એનું એ હોય. ધેટ ઇઝ ધ આઈ થિંક ધેટ ઇઝ ધી ઓનલી વે વી કેન રીચ મેક્સિમમ પોટેન્શિયલ કોઈ બી ફિલ્મ માટે. તો એટલી બધી તમે સરસ વાતો કરી રહ્યા છો કે મને એકમાંથી બીજો સવાલ ને બીજામાંથી ત્રીજો ને એવું બધું સતત હું એમ મને અંદર ખાને મારી પ્રક્રિયા એ ચાલે છે કે હું કશું ભૂલી ના જાઉં, મારે આના પછી આ પૂછવાનું છે. પણ એક સરસ વાત કરી કે તમને લોકો જુએ છે કે નહીં. રોનકને આ 10 વર્ષમાં એવું લાગ્યું છે કે એમના ચહેરે લોકો પિક્ચર જોવા આવે છે કે જુએ છે, અથવા તો હવે તમે એ ચહેરો બન્યા છે કે અમુક લોકો છે જેને પોસ્ટર્સમાં કે એમાં જોઈને એમ થાય કે નહીં આમની ફિલ્મ જોવી છે? Do you think so? there are few but they're there. I can't claim કે યાર હવે મને લેશો તો પિક્ચર તમારી ઓપનિંગ આપી દઈશ. But there are few. Now those are the constants. એટલું કલેક્શન આઈ કેન પ્રોમિસ કે આટલું તો તમને હું આપીશ દરેક ફિલ્મમાં. વાહ. પછી તમારી ફિલ્મ શું કરે છે તમારી પર છે. બિકોઝ આઈ હેવ હેડ સી હું બધી જેટલી મેં ફિલ્મ કરી છે એમાં હું છું જ ઓબ્વિયસલી, પણ દરેકનું રિઝલ્ટ સેમ નથી. કારણ કે એ કામ કોઈ એક્ટરનું નથી. એક્ટરનું કામ એક્ટિંગ કરવું છે. તમને તમારા જો કોઈના બી નામે ફિલ્મ જો ચાલી જતી હોય તો એ માણસની ફિલ્મ ફ્લોપ ના થવી જોઈએ. કારણ કે પહેલા બીજા ત્રીજા દિવસે પહેલી વારની ક્યુરિયોસિટીમાં એટલા લોકો જોવા જાય જ, રાઈટ? સો ઇફ દેર ઇઝ ઇવન વન ફિલ્મ, બિકોઝ સમજો કે માર્કેટિંગ એટલું નથી થયું કે લોકો સુધી નથી પહોંચ્યું, કે એવું તો નથી કે એક્ટર પોસ્ટ નથી કરતો એના સોશિયલ મીડિયા પર, કે જ્યાં બહાર કોઈ બીજા ઇવેન્ટમાં કે ક્યાંય જાય છે ત્યાં નથી કહેતો કે યાર મારી આ ફિલ્મ આવવાની છે, એ તો કરે જ છે. સો એનું જ હોય તો એના હિસાબે ચાલી જ જવી જોઈએ. તમારી ફિલ્મ માર્કેટ કરવાની જરૂર જ ના પડવી જોઈએ, રાઈટ? સો લાઈક અ શાહરૂખ ખાન ઓર એની ઓફ ધીઝ બિગર એક્ટર્સ, સલમાન ખાન, કે સલમાન ખાનનો તો કેવો પેલો ટાઈમ હતો કે ભાઈ ઈદમાં એની પિક્ચર આવે એટલે આવે જ, મંડેના રિવ્યુ આવે કે યાર ભંગાર પિક્ચર છે યાર, આ તો કે પિક્ચર છે યાર, આવું તો હોતું હશે યાર, સુપર હિટ હોય, પણ 150 તો પહોંચી જ ગઈ હોય, રાઈટ? સો એવું નથી આપણે ત્યાં. આજે કોઈ બી તમે પોપ્યુલર એક્ટર લઈ લો, એનું તમે જો માર્કેટિંગ તમે નથી બરાબર એઝ અ પ્રોડ્યુસર, ઇફ યુ આર નોટ ટ્રીટિંગ દેટ ફિલ્મ પ્રોપરલી આફ્ટર ઇટ હેઝ બીન મેડ, તો એ નહીં ચાલે. શું બધી ફિલ્મોમાં પ્રયોગો જ થાય છે? હવે સર આમાં છે ને, જો મારો એક્સપિરિયન્સ અલગ છે, બિકોઝ મોસ્ટલી આઈ વર્ક વિથ ફર્સ્ટ ટાઈમર્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ. મારી આઈ થિંક વધારે પિક્ચરો એવી છે કે જે કદાચ નવા પ્રોડ્યુસર્સ કે નવા ડિરેક્ટર સાથે હશે. સો I feel like I go through the same cycle every time. કે પ્રયોગો. યસ. કારણ કે એ દેખાય, મને તો દેખાય સર કે હવે આ ભૂલ થઈ રહી છે, કે ધીસ આઈ હેવ સીન ધીસ હેપનિંગ 4-5 times બિફોર, અને આનું રિઝલ્ટ આના સિવાય બીજું કંઈ આવું ના જોઈએ. તમે કહો પણ એવરીવન ફીલ્સ ના દેટ યાર હું અલગ રીતે કરી દઈશ. એ ટેન્શન ના કરો યાર, થઈ જશે, આપણે છીએ. એમાં બિલ્ડર બોય ક્યાંક થાપ ખાઈ ગઈ? ના, આઈ ફીલ બિલ્ડર બોયઝ વુડ હેવ ડન વેરી વેલ બોક્સ ઓફિસ પર, બિકોઝ પોટેન્શિયલ તો ઘણું હતું એ પિક્ચરમાં. લાઈક મેં 3 પ્રીમિયરોમાં 3 વાર, મેં મારી બીજી કોઈ ફિલ્મ આખી 3 વાર નથી જોઈ બેક ટુ બેક. બિકોઝ જોઈ લીધી હોય ને યાર, તમને થાય કે યાર હું બહાર જવું, ઊભો રહું, વાતો કરું, લોકોને મળું, એમના રિવ્યૂઝ લેવા હતા. બટ ધીસ ટાઈમ આઈ વોચ દેટ ફિલ્મ 3 times સ્ટાર્ટ ટુ ફિનિશ એવરી સિંગલ ટાઈમ. કારણ કે મને બહુ મજા આવી હતી એ ફિલ્મ જોઈને. પણ આઈ ફીલ કે એ લોકોએ એને દેર વોઝ અ સર્ટન અમાઉન્ટ ઓફ ખબર નહીં, એમને કોન્ફિડન્સ નહોતો કે આ ફિલ્મ પર વધારે ખર્ચો કરવો જોઈએ. કારણ કે માર્કેટિંગ વોઝ વેરી, આઈ ફીલ ઇટ વોઝ વેરી લેસ ઓર વેરી, આઈ ડોન્ટ નો, I think lack of resources જ હતા માર્કેટિંગમાં ફોર દેટ ફિલ્મ ટુ નોટ રીચ ટુ પીપલ. કારણ કે આઈ ડોન્ટ થિંક વી ગોટ અ વેરી બિગ ઓપનિંગ ઓલ્સો ફોર ધ સેમ રીઝન. સો આઈ ફીલ they could have had more faith in the film, more faith in the performances, more faith in everything, કે ભાઈ આ ફિલ્મ લોકો સુધી પહોંચાડીશું, આમાં આટલો ખર્ચો કરીશું તો 10 ગણો આવશે પાછો. પણ આ વર્ષે 4 ફિલ્મો આવી. આ વર્ષે બિલ્ડર બોયઝ, ઇટ્ટા કિટ્ટા કદાચ, હું અને તું, સોરી, હરિ ઓમ હરી અને કસુંબો.
4 આવી. 4. કસુંબોએ ખાસી એણે બસ ક્રિએટ કરીને હા, ખાસું લોકોને પસંદ પડી. કરેક્ટ. અગેન મારો એક જરાક જુદો સવાલ છે. આપણે ત્યાં ફોકના વિષય હોય, લોક સાહિત્યમાંથી આવતો કોઈ વિષય હોય, તો હજી આપણી પ્રજા કદાચ એ પ્રકારના વિષયને થોડી વધારે પસંદ કરે છે, એ પ્રકારની ટ્રીટમેન્ટ જોવાની વધારે પસંદ કરે છે. કસુંબોનો ફલક તો એ જ હતો, એનો વિષય કંઈક જમકુડીનો એવો જ હતો. નહોતો? જમકુડીનો નહોતો, રાઈટ. ઇટ્ટા કિટ્ટાનો નહોતો. સો આઈ એમ નોટ સેઇંગ લાઈક સી કસુંબો સર, કસુંબોને તો એમ પણ આઈ પ્લેસ ઇટ વેરી ડિફરન્ટલી ફ્રોમ અધર ગુજરાતી ફિલ્મ, સિમ્પલી બિકોઝ એ કોઈ કેસ સ્ટડી એમાં નથી બેસતું, કોઈ એક પેલા ઝોનમાં નથી બેસતી એ પિક્ચર. કારણ કે આટલું બધું તો કોઈએ બી નથી કર્યું હજી સુધી મોટું, ઇન ધ સેન્સ કે ધ પ્રોડક્શન, ધ બજેટ્સ, ધ પ્રમોશન્સ ઇન દેટ સેન્સ. કારણ કે અમને યાદ છે કે 2 મહિના ચાલ્યા હતા પ્રમોશન પ્રોપર, યસ. એન્ડ વી વર ઓલ ધેર, એવરી એક્ટર વોઝ ધેર, બિકોઝ બધાને ખબર હતી કે યાર આને બહુ આગળ પહોંચાડવી પડશે, અને આમાં આટલો સમય આટલો એફર્ટ આપવાનો જ છે બધાએ, એ પહેલા દિવસથી ખબર હતી. સો એવું બી નહોતું કે એનીથિંગ કેમ એઝ અ સરપ્રાઇઝ. સો હા, કસુંબો was a very different experiment, but I personally, if you ask me, I feel that it could have been way bigger. હા, રાઈટ. It could have been much bigger. Like numbers તો છે અમારી પાસે, એવું નથી. We've had pretty much one of the highest footfalls ever યસ. in a Gujarati film. But I feel that Kasumbo would have been a much bigger benchmark if circumstances were right. અને બાકીની 3? બાકી એફર્ટમાં તો કોઈ જ એ કચાશ નથી રાખી એમાં એ ફિલ્મમાં તો. લાઈક લિટરલી આમ જીવ આપ્યા છે લોકોએ, એવું છે. સો ઇટ વોઝ સર્કમસ્ટાન્સીસ, આઈ ફીલ. બાકીની 3? બાકીની સર, આઈ થિંક ઇટ્ટા કિટ્ટા ડીડ ફેરલી વેલ. આઈ એમ નોટ, મને આંકડા નથી ખબર ઓનેસ્ટલી, પણ અંદરથી આઈ ફીલ દેટ યુ નો ધોઝ પ્રોડ્યુસર્સ મેડ some money on that. કરેક્ટ. Like simply because of the budget જે એનું હતું અને જે રીતે ચાલી એ પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ એ લોકો એમાંથી થોડું ઘણું તો કમાયા હોવા જોઈએ આ વર્ષમાં. રાઈટ. સો ઇટ્ટા કિટ્ટા, એન્ડ પ્લસ આઈ થિંક it performed way better than it was marketed. way better. લાઈક ઇટ્ટા કિટ્ટાનું બી મને એવું લાગે છે કે કદાચ એ લોકોએ થોડુંક હજી આમ પેડલ માર્યું હોત, પણ એ વખતે એવું હતું ને ઓનેસ્ટલી કે આટલું બધું ચાલી રહ્યું હતું, બધી ફિલ્મો એક સાથે આવી રહી હતી, યુ નો, એ ફર્સ્ટ હાફ આ વર્ષમાં. રાઈટ. સો અમારી બી ડેટ્સના બહુ જ લોચા હતા. સ્પેશિયલી આઈ વોઝ શૂટિંગ ફોર અ ફિલ્મ, કઈ હતી, બિલ્ડર બોયઝ. બિલ્ડર બોયઝનું શૂટિંગ હતું, તો હું વચ્ચે 5 જ દિવસ મને મળ્યા પ્રમોશન્સ કરવા માટે. ઓલ્ધો પ્રોડ્યુસર્સ આર વેરી ગ્રેશિયસ ટુ અન્ડરસ્ટેન્ડ કે ના યાર, રિલીઝ આપણે રાખી છે, હવે તો આપણે કરવું પડે આમ તેમ એડજસ્ટ. પણ આઈ થિંક દે વર વેરી સ્માર્ટ અબાઉટ ઇટ ઓલ્સો. અમને લોકોને એ લોકોએ બહુ સરસ યુટિલાઇઝ કર્યા, અને બાકી એ લોકોએ પ્રમોશન અલગ રીતે કર્યા, જેના લીધે એ ફિલ્મ ચાલી. પણ આઈ ફીલ કે કદાચ અમે થોડાક ફ્રી હોત ને કદાચ થોડુંક વધારે, પણ અગેન લાઈક ઇટ વોઝ નોટ અ ફિલ્મ જે અમે લોકો બહુ ગ્રાઉન્ડ પ્રમોશન કર્યા બી હોત, કારણ કે હવે કોલેજમાં જઈને ઇટ્ટા કિટ્ટાનું પ્રમોશન કરવાનો કોઈ મતલબ જ નથી. સો એ બધું કદાચ ના બી થાત, પણ આઈ ફીલ દેટ વોઝ વન ફિલ્મ દેટ પરફોર્મ્ડ વે બેટર દેન ઇટ વોઝ માર્કેટેડ. હરિઓમ હરી also did well, like Good buzz and લોકોને ખબર બી હતી, good word of mouth also. Good word of mouth also. અને ઇટ્ટા કિટ્ટા ને આ અને કસુંબો, I think all 3 of them તો ran for 10 weeks plus also. So they had a good run also, theaters-માં બી સરસ ચાલી. હરિઓમ હરીમાં મને થોડુંક એવું લાગ્યું હતું કે કદાચ અમારી ડેટ થોડીક આડી ઓળી થઈ બીકોઝ ઓફ અધર ફિલ્મ્સ. સાઉથની પેલી મોટી, એ આપણે ત્યાં એ બી પ્રોબ્લેમ થાય છે કે આપણે ઓડિયન્સ પર બી એટલો ભરોસો નથી મૂકતા કે યાર આપણી ભાષાની ફિલ્મ જોશે. એ પણ એક મોટો પ્રશ્ન છે. હા, અને સી એ ઓડિયન્સ તરફથી મળે ને અમને એકવાર કે યાર ભલે સાઉથની પિક્ચર આવી કે બોલિવૂડની આવી, પણ ગુજરાતી આવી સરસ આવી છે તો પહેલાં એ જોઈશું. તો અમે લોકો વી વુડ અનાઉન્સ ઓલ્સો કે યાર કરીએ યાર ક્લેશ, કંઈ વાંધો નહીં આપણા લોકોએ. સો એ કોન્ફિડન્સ થોડોક અમને હજી મળે તો મજા આવે. પણ હરિઓમ હરીમાં બિચારા એ લોકોનું માર્કેટિંગ થોડું સ્ટ્રેચ થઈ ગયું ડેટ ચેન્જ ને બધાના લીધે.
સો એમાં આઈ થિંક દે હેડ ટુ વર્ક હાર્ડર ટુ કીપ ધ સસ્ટેન ધ પેલું ટેમ્પો ઇન્સ્ટેડ ઓફ એસ્કેલેટિંગ. ટૂંકમાં આ વર્ષ તો આમ રોનક કામદારને આમ જોવા જઈએ તો સંખ્યાની દ્રષ્ટિએ તો ઘણું ફળ્યું છે. ઘણું. અને આપણે એક બાજુ વાત કરી રહ્યા છીએ કે ફિલ્મ પ્રમોશન્સમાં ક્યાં કાચું કપાય છે અથવા તો શું કદાચ ઓછું હોવું જોઈએ કે વધુ હોવું There is a જોઈએ. lot. See, હું એમ બી નથી કહેતો કે ફિલ્મો બધી યાર પરફેક્ટ બને છે કે Of અમે course. લોકો દર વખતે મસ્ત કામ કરીએ છીએ ને. Right. વી ઓલ્સો કેન ઇમ્પ્રુવ 100%. એવરીવેર there is scope. પણ અત્યારે જે સૌથી મોટું નડતર રૂપ બને છે ને એ લોકો સુધી પહોંચી નથી શકી રહ્યા એ પડે છે. જેનો જવાબ ઇઝ માર્કેટિંગ. નાઉ વેધર ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન માર્કેટિંગ બજેટ એન્ડ મે બી કારણ મને ઘણીવાર એવું વિચારે કે કદાચ આપણે ઓછું કરવાના ચક્કરમાં નથી ઓપ્ટિમાઇઝ કરી રહ્યા. Right. કદાચ જો આપણે એમ કહીએ ને યાર કે ભાઈ આટલામાં ફિલ્મ બનાવી દો ભલે કંઈ વાંધો નહીં પણ માર્કેટિંગ કરો આટલાનું 3 કરોડનું કરી નાખો યાર માર્કેટિંગ અને તમને કદાચ રિઝલ્ટ મળી બી જાય. Right. યુ નેવર નો. આ ફિલ્મ પ્રમોશનમાં કઈ એવી ક્ષણ છે જ્યારે બહુ કંટાળો આવે આમ દરેકને ત્યાં જવાનું? સર અમને તો ક્યારેક honestly બહુ ગમે એમ. હવે એવું છે કારણ કે એ જ કહું છું ને અમે કારણ કે હવે કોલેજીસ બી એટલી જ છે, That's the best you can. મીડિયા બી એટલું જ છે, એ જ લોકો જર્નલિસ્ટ બી મોસ્ટલી એ જ છે, સવાલો બી બધા એ જ છે, અમારા જવાબો બી એ જ છે. કોલેજમાં જઈને તમે જશો ને આ પિક્ચર જોવા કઈ તારીખે? હા આ જ કરીએ છીએ દર વખતે ત્યાં બધે જઈને કે કોઈ ગીત એવું હોય તો કે ચલો ડાન્સ કરો. મને એ નથી સમજ પડતી. મેં કીધું હું અહીંયા ડાન્સ કરીશ તો આ મારી પિક્ચર જોવા જશે એ લખીને આપ. એટલે ઇટ્સ ધ ડુઈંગ ધ સેમ થિંગ્સ એન્ડ નોટ ગેટિંગ ધ રિઝલ્ટ્સ ઇઝ ઓબ્વિયસલી હવે એનો કે હું શું કામ કરું યાર, હું કેમ, મને નથી ખબર એટલે આ એક પડતી. આખું વિશેષ સર્કલ છે જેમાં ફર્યા કરીએ છીએ. હા તોડ મેં મળતો કીધું નથી. કરો ને યાર, તમે રસ્તા પર રેલી કાઢો ને યાર, કાઢો ને આખા શહેરમાં એક આખો સવારથી સાંજ આખું અમદાવાદ ખૂંદી મારો, કરો તો ખરા. પછી ખબર પડે કે ભાઈ નથી કામ કરતું તો ના કરતા. પણ આ તો નથી જ કરી રહ્યું 10 વર્ષથી તો બી કર્યા જ કરે છે. ચલો, ફિલ્મ પ્રમોશન વિશે તમારા ખાસા અનુભવો છે, મંતવ્યો છે, સમજાય એવા પણ છે. ફિલ્મ મેકિંગમાં ક્યાં લોચો પડે છે? નથી સર, નથી. એ ડિપાર્ટમેન્ટમાં તો આઈ એમ વેરી હેપી. અચ્છા. ઓલ્સો બિકોઝ આઈ હેવ ડન, મેં જેમ કીધું કે મેં બહુ બધા ફર્સ્ટ ટાઈમર્સ સાથે બી કામ કર્યું છે. સો જેમ કે હવે નિસર્ગ લઈ લો કે કુશલ હમણાં જેની સાથે મિશ્રી કરી રહ્યો છું, કે ચાણક્યની ફર્સ્ટ ફિલ્મ હતી, કે ઇવન વિથ ધ્વની લાઈક ઇટ વોઝ હિઝ સેકન્ડ ફિલ્મ દેટ આઈ જોઈન્ડ હિમ. વિરલની પેલી ફેમિલી સર્કસ વોઝ હિઝ ફર્સ્ટ ફિલ્મ. હા, હુતુ વોઝ શીતલ્સ ફર્સ્ટ ફિલ્મ. સો મોસ્ટલી લાઈક આઈ સેડ મેં વિજયભાઈ અને કેડીભાઈ અને આઈ થિંક અભિન મંથનની બી મેં તો બીજી પિક્ચર જ કરી એકચ્યુઅલી જોવા જાવ તો. સો કેડીભાઈ એન્ડ વિજયભાઈ વર ધી ઓનલી પીપલ હુ હેડ ડન મોર દેન 3 ફિલ્મ્સ બિફોર આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ ધેમ. સો ત્યાં તો મને બહુ ફ્રેશનેસ મળે છે દર વખતે, બિકોઝ એ લોકોનો એક અલગ અપ્રોચ હોય છે બધાનો. કેડીભાઈ સાથે મેં એક ફિલ્મ અને એક વેબ શો કર્યો છે, both of which were very different. So એ બી એક બેઉ જગ્યાએ મને it was a different kind of experience. વિજયભાઈ સાથે I have done 2 films which were both so different. અને એમનું his ability to modify himself to the scale of the film is also great. કારણ કે 21મું ટિફિન જેવી ફિલ્મ એટલે પ્રોડક્શન વાઇઝ અને કસુંબો જેવી ફિલ્મ પ્રોડક્શન વાઇઝ બેઉ હેન્ડલ કરવી is too good and back to back. Correct. So it was so I have been very lucky કે મેં બહુ એવું કામ નથી કર્યું કે જે મેકર્સ માટે રેપિટેટિવ થઈ ગયું હોય. એટલે ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ કદાચ આપણે ઘણા આગળ વધી ચૂક્યા છીએ. એટલું આપણી પાસે છે જેનાથી આપણે જે રિઝલ્ટ ઈચ્છીએ છીએ આપણને મળી શકે છે. તો એમને આપણે પુશ વધારે કરવાની બહુ જરૂર નથી. હા, ડેફિનેટલી આઈ ફીલ કે હજી બી ઇન્ટર ઇન્ડસ્ટ્રી કોલેબોરેશન્સની બહુ જ જરૂર છે. We cannot be hoping to work with the same setup and expect different results. It is not possible. તમે કોઈ બી વસ્તુમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એ જ રાખો તો અમુક જ ડિફરન્સ તમને મળી શકે. કોલેબોરેશનથી તમારો મતલબ છે જુદા જુદા લોકો સાથે જુદા પેલા સાથે કામ કરવું બહુ જરૂરી છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પ્રોડક્શન હાઉસીસ એન્ડ એક્ટર્સ ઓર ડિરેક્ટર્સ એન્ડ એક્ટર્સ ઓનલી. હું એમ કહું છું કે જે ધારો કે હવે કોઈ સાથે યાર મને આ મ્યુઝિક ડિરેક્ટર સાથે બહુ ફાવે છે, પણ તમારા બેના કોમ્બિનેશનમાં તમે
બહુ અલગ ટાઈપનું કામ કરવું બહુ અઘરું છે, વેરી ટ્રુ, રાઈટ, બિયોન્ડ ધ પોઈન્ટ. સો તમારે બી એ કમ્ફર્ટ ઝોન ની કોલેબોરેશન કદાચ તોડવો જ પડે તમારો બી એઝ અ ક્રિએટર ઓર એઝ એન એક્ટર ઓલ્સો. ઇફ આઈ કીપ સેઇંગ કે યાર મને તો યાર આ ડિરેક્ટર સાથે બહુ ફાવે છે, હું વિજયભાઈ સાથે જ કામ કર્યા કરીશ, રાઈટ હું બીજા ક્યાંય કામ નહીં કરું. તો અમે લોકો કંટાળી, એક તો જે રીતના અમે લોકો છે અમે લોકો કંટાળી જઈશું એકબીજાથી તરત કે ભાઈ બહુ થયું યાર, હવે ક્યાંક જા તું. પણ મોર દેન દેટ આઈ વિલ નોટ બી એબલ ટુ ગ્રો એઝ અ, બિકોઝ એમની એક મેથડ છે, પછી હું એ મેથડમાં સેટ થઈ જઈશ કે મારી એક એક્ટિંગ કરવાની રીત છે, એ એક્સપેક્ટ કરતા થઈ જાય એ કોઈ બી એક્ટર પાસેથી કે યાર આ કરી જાય છે યાર, મારે કંઈ કહેવું નથી પડતું એને, આને બહુ સમજાવવું પડે છે. પણ એ તો પહેલી વાર તો તમારે સમજાવવું જ પડે. પહેલી વાર મને બી સમજાવવું જ પડ્યું હતું બહુ બધું. સો ધ પોઈન્ટ ઇઝ કે એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ કે તમે જ્યારે 2-3 પ્રોજેક્ટ સાથે કરો તો તમે એકબીજા સાથે ઘડાતા બી જાઓ, પણ દેટ ઇઝ ધ લિમિટ. એ હવે તમે ઘડાઈ ગયા છો એકબીજા સાથે, તમે એકદમ 100% કમ્ફર્ટેબલ છો તો બદલી નાખો તરત. સાવ જુદો જ પર્સપેક્ટિવ રોનક લઈ આવ્યા છો અને મને બહુ આનંદ છે કે હું આ વાત પણ આઈ થિંક સર ક્રિએટિવિટી માટે તો એ જરૂરી છે જ. તમે તમે કેવું યાર મને આ ચિત્ર બનાવતા સર, મને પહાડો, નદી અને પેલા પક્ષીઓ બનાવતા બહુ સરસ આવડે છે, હું એ જ બનાય કરું તો બનશે દર વખતે મસ્ત એક ટાઈપ એક રીતે, પણ એ જ બન્યા કરશે. લાઈક પીપલ વિલ ઓલ્સો નો કે યાર આમાં આ જ દેખાશે તમને, આ પહાડ, આ નદી, આ સૂર્ય અને આ પેલા વી શેપના કાગડાઓ. So then you are also killing expectation from the audience. You are killing the surprise factor for Right. them. સો કઈ આટલી બધી મૂવીઝ હવે તો તમારા નામે બોલે છે, ત્યારે કઈ મૂવીમાં કોઈની સાથે સંકળાવાનો થાક લાગ્યો હોય કે કર્યા પછી એવું થયું હોય કે આ ભરાઈ ગયા છે, ક્યારે નીકળીશું, એવું કંઈ ખરું? થાય શારીરિક માનસિક રીતે થકવી નાખનાર્યું હોય કદાચ. થાય. એનું કારણ દર વખતે એવું બી ના હોય કે કંઈક ખોટું થઈ રહ્યું છે. કદાચ લાઈક આઈ સેડ કે ફોર એક્ઝામ્પલ આ મિશ્રી છે, ફોર એક્ઝામ્પલ નાઉ મારા માટે ઇટ ઇઝ વેરી આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન. ઓકે. ફિલ્મની ટોનાલિટી, મારું કેરેક્ટર, જે રીતે હું ભજવી રહ્યો છું, કેરેક્ટર ઇઝ મે બી નોટ વેરી ડિફરન્ટ ફ્રોમ અ લોટ ઓફ, કારણ કે ઇટ્સ અ રોમેન્ટિક ડ્રામા, રોમેન્ટિક કોમેડી ડ્રામા. સો હવે પિક્ચરનો હીરો જ છે, એવો જ છે જેવો હોય છે બીજી ફિલ્મોમાં પણ એ ટોનાલિટી મારા માટે બહુ નવી છે. અને એના માટે એવું છે કે કુશલને મેં કીધું એ મને તરત કહી દે છે, કારણ કે મારી ઇન્સ્ટિંક્ટ મને આ નહીં કરાવે પહેલી વાર કે યુ નો, સો યુ હેવ ટુ કીપ પુશિંગ મી કે ભાઈ ના હજી પેલું કર, કારણ કે ફિલ્મી છે એકદમ પિક્ચર, ડાયલોગ્સ, પરફોર્મન્સ બધું બહુ ફિલ્મી છે. સો એ મને તરત એવું આવે નહીં, જે વિજયભાઈને બી થયું હતું કસુંબોમાં કે એમણે કોન્સ્ટન્ટલી મને કે ભાઈ એ નથી 21મું ટિફિન, આ કસુંબો કરી રહ્યા છે. સો એ પુશ મને કરતા, સો એના લીધે ઓબ્વિયસલી તમે થાકો વધારે, કારણ કે તમે કામ વધારે કરી રહ્યા છો. એન્ડ ફોર પ્રાઇમરી કેરેક્ટર્સ માટે પ્રોબ્લેમ એ થાય કે હવે જેમ કે મિશ્રીમાં બી એ થયું કે સતત 29 દિવસ શૂટ કર્યું વિધાઉટ અ બ્રેક, તો પછી ફિઝિકલી બી યુ આર ટાયર્ડ, મેન્ટલી ઓલ્સો યુ આર એક્ઝોસ્ટેડ, બિકોઝ બ્રેક જ નથી મળ્યો. અને અમારા પ્રોફેશનમાં એ બી બહુ થાય કે તમે કામ ચાલુ હોય તો એવું ચાલુ હોય કે તમને શ્વાસ લેવાનો, ઊંઘવાનો ટાઈમ ના મળે, અને પછી નવરાઓ ત્યારે એવા નવરાઓ કે તમારે આમ બીજાને ગાંડા કરી નાખો કે ભાઈ કંઈક. સો એ કારણ કે એ બી થાય. તો ઘણી વખત આ બે ફિલ્મો વચ્ચે કેટલો એવું કશું નથી હોતું, કારણ કે સ્ક્રિપ્ટ જ્યારે સારી આવે, હવે જેમ કે લાસ્ટ યર એવું થયું હતું કે 3 બેક ટુ બેક મસ્ત સ્ક્રિપ્ટ હતી, હરિઓમ હરી, ઈટા ગીટ્ટા, કસુંબો. તો લિટરલી એવું હતું કે હરિઓમ હરી પતાવી અને કસુંબોમાં ચાલુ થઈ ગયા, અને કસુંબોમાંથી ઈટા ગીટ્ટામાં તો આજે પેકઅપ થયું, કાલે હું ઈટા ગીટ્ટાના સેટ ઉપર હતો. એવું હતું એમાં તો, લાઈક ધ નેક્સ્ટ ડે. સો ત્યારે આમ, અને પછી મેં બિલ્ડર બોયઝ કરી સીધી, પછી ઘણો ગેપ હતો, તો એમાં પછી હું થોડુંક ફર્યો બી ખરો, આમ બી થયું, પછી કરું છું. સો મારો એક પ્રશ્ન છે, એ ચાહે 21મું ટિફિન હોય, ચબૂતરો હોય, નાડી દોષ હોય, ઈટા કિટ્ટા હોય, હરિઓમ હરી હોય, કે હજી હમણાં જ આવેલી બિલ્ડર બોયઝ હોય, રોનક લગભગ બધામાં સરખો દેખાય છે. એને છૂટો પાડવો ઈટ્ટા કિટ્ટામાંથી કે હરિઓમ હરીમાંથી થોડોક મુશ્કેલ તો છે જ. તો ક્યાંક ને ક્યાંક એક જ સરખા અભિનયની એક સમજણ આવે છે ઇન્ટરનલી કે
કોઈ બીજું કંઈ માગે છે કે તમે જ્યારે તમારી ફિલ્મો જુઓ છો ત્યારે તમને આવો અનુભવ થાય છે કે બધી રોનક જ છે, નામો બદલાઈ જાય છે, કથાની આસપાસના ચરિત્રો બદલાઈ જાય છે, અથવા તો કંઈક નવું સખત કંઈક અમુક કરવાનું? આમાં કેવું થાય, અમુક વાર્તાઓમાં એવું થાય કારણ કે એ લોકો રિયલ કેરેક્ટર્સ છે. લાઈક તમે રોજના રોજ જોયેલા કે દે આર એક સર્ટન ઇકોનોમિક બેકગ્રાઉન્ડમાંથી આવતા, એક સર્ટન ટાઈપના ફેમિલી સોશિયલ સ્ટ્રક્ચરમાંથી આવતા કેરેક્ટર્સ હોય તો તમને ક્યાંય કંઈ સિમિલર લાગે. સો ફોર એક્ઝામ્પલ, હવે હરિઓમ હરીમાં જે કેરેક્ટર હતું અને નાડી દોષમાં જે હતું, they might be coming from a very similar setup, but they are very different people. This guy is way sorted and very determined about life and what is right, what is wrong. એનું એ બહુ જડ હતો ખાસો. હરિઓમ હરીમાં એ ખાસો કોમળ હતો એ રીતે, બિકોઝ એ એના વિમ્સમાં વયો જાય કે એના પ્રેમમાં ક્યાંક કંઈક ખોટું કરી જાય. લાઈક નાડી દોષમાં ભાઈના કેરેક્ટરમાં ક્યાંય એવું હતું નહીં કે એણે કંઈ બી પેલું કર્યું હોય. ઇવન વેન એના ફાધર સાથે જુઠ્ઠું બોલ્યો, હી વોઝ ડુઈંગ ઇટ બિકોઝ હી ન્યુ ઇટ વોઝ ધ રાઇટ થિંગ ટુ ડુ ફોર ધ સિસ્ટર એન્ડ હર લાઈફ. રાઈટ. સો હરિઓમ એટલે એ નાના નાના ન્યુઆન્સીસ તમારા ક્યાંક છૂટા પડતા હોય. પણ કસુંબો તમે જુઓ કે બિલ્ડર બોયઝ ઓલ્સો તમે જુઓ તો એમાં કેવું હતું કે એમાં મારી પાસે સ્કોપ હતો ફિઝિકલી કંઈક કરવાનો. સો આ પેલી જે અર્બન કન્ટેમ્પરરી જે અમદાવાદની આસપાસ, વડોદરાની આસપાસની જે કહાણીઓ છે એનો એક ચહેરો રોનક છે કે રોનકને લઈ લો એટલે આ શહેર રિપ્રેઝન્ટ થઈ જાય છે, એવું થાય છે ને. એના કરતાં તો તમે જ્યારે સ્ટ્રગલિંગ ફેઝમાં હતા ત્યારે વધારે ના કેમ વકીલ બન્યા હતા અને પણ એ હતું તો એ જ ને, કેરેક્ટર તો એ જ હતું ને, એમાં વકીલ હતો. રાઈટ. સો સી એ પ્રાઇમરી કેરેક્ટર સાથે પણ થતું એટલે હોય છે. મારો કહેવાનો કદાચ મતલબ આ છે કે આ જે કદાચ કોઈની આવી વ્યાખ્યા પણ હોય તમારા વિશેની, તો એ ક્યાંય તમને નડે છે તમારા પર્સનલ ગ્રોથમાં? તમને એવું લાગે છે કે મને કંઈક બીજું આપો? મને તો એવું લાગે છે કે જેટલું મને મળ્યું છે, મેં બી ટ્રાય કર્યું છે કે જેમાં હું, કારણ કે કેરેક્ટર તમારું કેવું હોય કે હવે આજે હું સુરતી કેરેક્ટર પ્લે કરું તો કદાચ તમને એવું થાય કે યાર આ તો એકદમ જુદો રોનક દેખાયો, પણ એકચ્યુઅલી કેરેક્ટરમાં કંઈ જુદું નથી, ખાલી ભાષા બોલવાની છટા અલગ છે. મારું ફોકસ વધારે એવું હોય છે કે યાર આ કેરેક્ટર્સની ઇન્ટરનલ જે પેલી છે એ કેટલી અલગ છે એકબીજાથી. તો એ જે કરે છે, જે રીતે એનું મોરાલિટી જે પ્રકારની છે એ અલગ બદલાઈ જશે ને તો કેરેક્ટર તમને અલગ દેખાશે. બાકી તો ઉપરના આભૂષણ બદલાય. સો જે બિલ્ડર બોયઝમાં હતું, જે હું તમને કહેતો હતો કે ફિઝિકલી મને એવું લાગ્યું કે યાર આમાં કંઈક અલગ કરી શકાશે. આઈ કુડ હેવ બીન ધ સેમ વે લુક્સ વાઇઝ એઝ આઈ વોઝ ઇન હરિઓમ હરી ઓર ઇટ્ટા કિટ્ટા ઓર ઓર્ડર ઓર વોટેવર. ત્યાં પણ મેં કીધું કે ના યાર આઈ પુટ ઓન સમ વેટ, કારણ કે હવે આ બ્રોકર માણસ છે, સવારથી સાંજ એને જે રીતના ફ્લેટ એ વેચવાની ટ્રાય કરે છે એ કોઈ ખરીદી નથી રહ્યું, એટલે મહેનત દોડાદોડ કરતો જ હશે. શું ખાતો હશે કે ભાઈ ક્યાંક સેન્ડવિચ ખાઈ લીધી, સેવપુરી ખાઈ લીધી, દાબેલી વડાપાઉં ખાઈ લીધું, જંક બધું જ એવું જ હોય. કારણ કે આવતા જતા કંઈક ચલને હા યાર લઈ લઉં છું યાર, પહોંચવાનું છે. સો એનું કેવું હોય, ફિઝિકેલિટી કેવી હોય, પછી એના સો ઇન દેટ આઈ વોઝ ઓલ્સો વેરી ઇન્સિસ્ટન્ટ કે યાર આને મારે હીરો ટાઈપ નથી બતાવો, બિકોઝ આ હીરોને એના ફ્રેન્ડની વાર્તા નથી. This is a story of two friends. So they have to be very distinct. Correct. But their chemistry is what keeps them together. So એમાં પછી મેં કીધું કે નથી મારે આવા સ્ટાઇલિશ વાળ રાખવાના, તું કર એક બાજુ પાથી રાખીએ, થોડોક આમ વિયર્ડ કે આમ દેખાય. અને બીજું કે એને બિલ્ડર બનવું છે, હી વોન્ટ્સ ટુ એમ્યુલેટ દેટ. તો એ શું કરશે કે લાઉડ કપડાં નોટિસ થવા માટે તો પેલા પ્રિન્ટેડ શર્ટ્સ છે, આ છે તે છે, એ અમે લોકો લઈ આવ્યા કે ભાઈ ના આને પહેરવો છે એલવીનો ઓરિજિનલ બેલ્ટ, પણ અત્યારે એ 1500 વાળા એલવીના બેલ્ટથી ચલાવશે, પણ એ પહેરશે, એ ટી શર્ટ ઇનશર્ટ કરીને બતાવશે એ બે બક્કલ, એ બે ફોન રાખશે, એક પેલો કીપેડ વાળો ને એક સ્માર્ટફોન. સો એ બધા ડિસિઝન્સ કેરેક્ટર બેઝડ હતા વધારે. સો કઈ પ્રક્રિયા હોય છે જ્યારે તમે તમારા, એટલે તમારી ઇન્ટરનલ પ્રોસેસ શું છે એક્ટિંગ કરવાની, કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરવાની? કોઈ ખાસ તૈયારી, કોઈ ખાસ શિક્ષણ, એવું કંઈ ખરું? ના, એવું ઇન્સ્ટિંક્ટિવલી હું ઘણું આઈ વર્ક, બિકોઝ એક સીન લખાયો હોય અમુક રીતે. હા, હવે પછી એ ડિરેક્ટરનું વિઝન છે કે ભાઈ આને મારે કયા ટોન પર લઈ જવો છે, બિકોઝ આ ડાયલોગ હું રડતા રડતા, હસતા હસતા, ગુસ્સામાં, ઉદાસીમાં બોલી શકું અને એનો મતલબ દરેક વખતે બદલાઈ જાય. તો વોટ ઇઝ ઇટ દેટ હી વોન્ટ્સ ફોર હિઝ ફિલ્મ, હિઝ સીન, દેટ ઇઝ વોટ આઈ ગો ઓન મોસ્ટ ઓફ ધ ટાઈમ. સો પ્રાઇમરીલી કોઈ પ્રિપરેશન કરો, કોઈને મળો, મેથડ એક્ટિંગ જેવું કંઈ ખરું કરવું પડે છે? મેથડ એટલે બધાની, આ તો મેં પહેલાં બી કીધેલું છે કે બધાની પોતાની મેથડ હોય. જી. એક મેથડ નથી.
એક્ટિંગ કરવા માટે. અધરવાઇઝ એવરીવન વુડ બી એબલ ટુ ડુ એક્ઝેક્ટલી દેટ કાઇન્ડ ઓફ એક્ટિંગ. વાય ઇઝ સમબડી અ ડિફરન્ટ એક્ટર દેન એન અધર પર્સન ઇઝ બિકોઝ બધાની પોતાની મેથડ હોય છે એકચ્યુઅલી. સો મારું એ છે કે હું કેરેક્ટરને લાઈક ઘણીવાર છે ને મોસ્ટલી મેં જોયું છે ઘણા લોકોને સ્ટ્રગલ એ પડતી હોય છે ને કે એ કેરેક્ટર જે કરે છે ને એ પોતાની જાતને જસ્ટિફાઈ નથી કરી શકતા. કારણ કે તમારું માનવું અલગ છે કદાચ એ કેરેક્ટરથી વિરુદ્ધ તમે માનો છો. તો એ હવે જેમ કે ભાઈ મારે આને મારી નાખવાનો છે આ પિક્ચરમાં, હવે હું પોતાની કે ના યાર આટલી વાતમાં મારી થોડી નાખે યાર, આવું તો કોઈ ના કરે યાર, મારી થોડી નાખે, તું ના મારે. આ માણસ એવો છે કે જે આટલી વાતમાં મારી નાખે ને એ જ આપણે બતાવવાનું છે કન્વિન્સિંગલી. સો ધેટ ઇઝ સમથિંગ દેટ આઈ ડોન્ટ ડુ. કે યાર આને આઈ ટેક ઇટ એટ ફેસ વેલ્યુ કે ના આ કરે છે. હવે એ કન્વિન્સિંગલી કઈ રીતે પોર્ટ્રે કરવું કે સામે જે જોઈ રહ્યું છે એને બી લાગે કે યાર હા યાર આટલી વાતમાં આને મારી નાખ્યું યાર, અને એવું ના લાગે કે યાર એને એવું ના ફીલ થવું જોઈએ કે યાર આવું કોણ કરે, આવું તો ના જ કરે ને, એને એવું લાગે કે હા હા આવું કર્યું. સો દેટ ઇઝ સો આ બધા કેરેક્ટર્સમાં કયું કેરેક્ટર નિભાવવું જરા અઘરું પડ્યું, થોડી વધારે તૈયારીઓ? કસુંબો ફોર શ્યોર અઘરું, એટલે અગેન કારણ કે હું નતો, એ મારું કમ્ફર્ટ ઝોન, મારી ભાષા, મારો પહેરવેશ નથી. લાઈક બીજા ઘણા એક્ટર્સ છે જે દે આર મચ ક્લોઝર ટુ ધેટ કાઇન્ડ ઓફ થિંગ દેન આઈ એમ. પણ એવા હતા એક્ટર્સ અમારી પાસે, જયભાઈ, શ્રદ્ધા, બધા લોકો હતા, તો મને એ વોઝ ઇઝી ફોર મી ટુ યુ નો. પણ એમાં મહેનત તો ડેફિનેટલી વધારે ગઈ છે, ડેફિનેટલી મોર દેન સે હરિઓમ હરિ ઓર ઇટ્ટા કિટ્ટા, રાઈટ. એમાં ઇટ વોઝ મોર અબાઉટ ધ કેમિસ્ટ્રી, અને યુઝ્યુઅલી છે ને એકચ્યુઅલી અ ગુડ પરફોર્મન્સ ઇઝ અબાઉટ ગુડ કેમિસ્ટ્રી વિથ યોર કો એક્ટર્સ. કરેક્ટ, બિકોઝ એ તમને જો તમારું અચીવ થઈ જાય ને તો ખરાબ લખાયેલો સીન બી જોવાની મજા આવે, કારણ કે એ બહુ સરસ ઓર્ગેનિકલી થતું હોય તમારી સામે. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ રિયલી વર્ક ઓન. કસુંબો ફોર એવરી ફિલ્મ. લાઈક ઇટ્ટા કિટ્ટા સાથે માનસી હોય કે પેલા બે છોકરાઓ હોય કે અલ્પનાબેન હોય, એ બધાની સાથે એક કમ્ફર્ટ ઝોન તરત થઈ જવો જોઈએ. યુ શુડ બી એબલ ટુ ટેલ ઇચ અધર એવરીથિંગ. સો ધેન એ ટ્રાન્સલેટ તમારે સ્ક્રીન ઉપર પરફોર્મન્સમાં થાય, અને એ બંનેના પરફોર્મન્સમાં થાય. અને કયું કેરેક્ટર, કયું પાત્ર બહુ જ દિલની નજીક છે, બહુ જ ગમે છે? ચબૂતરો આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ યુ હેવ ever done. I think it was basically because એ બધાને અંદરથી આયેલી ફિલ્મ હતી. એ કેરેક્ટર બી મારી અંદરથી જ બહાર નીકળ્યું હતું, એક વાર્તા ચાણક્યની અંદરથી બહાર નીકળેલી. સો એવરીવન આઈ થિંક હેડ, કહું ને કે બહુ દિલથી કામ થયું હતું એ પિક્ચર પર. સો આઈ થિંક હા, ચબૂતરોનું કેરેક્ટર ઇઝ સમથિંગ દેટ આઈ, કારણ કે દેર ઇઝ અ લોટ ઓફ મી ઇન દેટ કેરેક્ટર. કોઈ એવી સ્ક્રિપ્ટ જે કદાચ તમારા સુધી આવીને કદાચ તમે રિજેક્ટ કરી, પણ બીજા કોઈક પાસે ગઈ તો તમને એમ થયું કે ઓહો આ મારે કરવા જેવી હતી, આ મેં ખોટી ના પાડી, એવું કંઈ કોઈ અનુભવ? એટલે મેં ના પાડી નહોતી, મારે પાડવી પડી હતી. ચલ જીવી લઈએ. ઇઝ ધેટ સો? ઓ ગોડ. એટલે આઈ રિગ્રેટ ઇટ, બટ ઓલ ક્રેડિટ ટુ એવરીવન એલ્સ હુ ડીડ ધ ફિલ્મ. પણ એમાં કોઈ હતું નહીં પ્રોબ્લેમ યાર, મારે ડેટ્સના ઇશ્યુ થઈ ગયા હતા એકચ્યુઅલી. અને વિપુલભાઈ માટે ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ જ ટાઈમમાં શૂટ કરે, કારણ કે ઉત્તરાખંડમાં શૂટ હતું. હવે ત્યાંની વેધર ઇઝ વેરી લિમિટેડ કે તમને ત્યાં શૂટ કરવા મળી શકે. તો અનફોર્ચ્યુનેટલી હી કુડ નોટ પોસ્ટપોન, આઈ કુડ નોટ ગેટ આઉટ ઓફ, જે ઓલરેડી મેં સાઇન કરી લીધેલો પ્રોજેક્ટ, તો પછી એમાંથી મારે બેકઆઉટ કરવું મને યોગ્ય ના લાગ્યું એવી રીતે. પણ એ ફિલ્મ એક એવી હતી કે જે મને થયું કે એ મને કરવાની મજા બી આવત. બિકોઝ નાવ લેટર હમણાં આઈ ડિસ્કવર્ડ હમણાં કે આઈ લવ્ડ વર્કિંગ વિથ સિદ્ધાર્થભાઈ. આઈ thoroughly એન્જોયડ માય સેલ્ફ વર્કિંગ વિથ સિદ્ધાર્થભાઈ. લાઈક બહુ જ મજા કરી અમે લોકો. સો ત્યારે મને એવું થયું કે યાર અહીંયા મને આઈ હેડ ફ્યુઅર સીન્સ વિથ હિમ. પેલામાં આઈ વુડ હેવ બીન વિથ હિમ ઓલ ધ ટાઈમ. ઇટ વુડ હેવ બીન સો મચ ફન ટુ વર્ક વિથ હિમ દેન. કોઈક સરસ અનુભવ સિદ્ધાર્થભાઈ સાથેનો યાદ આવે છે જે અમને કહેવાની તમને મજા પડે કદાચ? અમે સર બહુ મસ્ત ભાઈબંધી જેવું છે અમારું એકચ્યુઅલી. આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. કારણ કે હમણાં કોઈક વચ્ચે એક બે ફિલ્મો એવી ઓફર થઈ હોય કે જે એમને ને મને થઈ હોય. સો મોસ્ટલી દે આર ગોઈંગ ટુ બી સ્ક્રિપ્ટ્સ વેર ઇટ ઇઝ હિમ ઇન ધ ફોર ફ્રન્ટ એન્ડ આઈ વિલ બી either with him or just behind him, that character, because it's, you know, going to be written for him, which is great, which is fine. પણ એમનો એકવાર ફોન આવે, અરે યાર તારે કરવી છે આ ફિલ્મ.
મેં કીધું હા સર એમાં શું છે કે ના ના આમાં કે મેઇન કેરેક્ટર મારું છે એમ. મેં કીધું એનાથી કોઈ પ્રોબ્લેમ જ નથી સર, મારે તમારી જોડે કામ કરવાનું હોય તો મને બહુ મજા પડશે. સો એવું દેટ ઇઝ ધ હીલ ટેલ મી કે ના કરીશ, આ ના કરતો. કે યાર આ ફિલ્મ એમની સાથે મેનેજર છે વિજયભાઈ, એ મને ફિલ્મો મોકલે કે યાર આ ફિલ્મ જોને યાર, કોઈ પ્રોડ્યુસરને જો ગમે ને તો આ કરો તમે લોકો, બહુ મસ્ત પિક્ચર. એટલે એવું અમારું ચાલતું જ હોય. સો એન્ડ હી ઇઝ ઓલ્સો બિગ ફૂડી સિદ્ધાર્થભાઈ. તો અમે લોકોએ તો એ મારું મોસ્ટલી બોન્ડિંગ લોકો સાથે ફૂડ ઉપર થતું હોય. હું એના પર આવું છું. એ એક બીજી પણ મારે સરસ તમારા પેટ વિશે પણ થોડીક વાતો કરવી છે, પણ આ બધું જે છેડો પકડ્યો છે વાઇન્ડ અપ કરી લઈએ. તમે સિદ્ધાર્થભાઈ સાથે તો સરસ કામ કર્યું, મજીઠિયાસ સાથે મુંબઈ કામ કર્યું, જી અને કેવા ધરખમ નામો, રત્ના પાઠક શાહ, રાજ બબ્બર, આયેશા ઝુલ્કા અને બીજા જે પણ હતા એ બધા, અતુલ કુલકર્ણી, કેટલા બધા અદ્ભુત નામો તમે યુ ગોટ ચાન્સ ટુ વર્ક વિથ. અને જેડી મજીઠિયાની નો એ પ્રોજેક્ટ કે જેના કેરેક્ટર્સ લગભગ લોકપ્રિય થવાની લગભગ આમ તૈયારી સાથે જ પ્રસ્તુત થતા હોય કે આ હેડ્સ ઓફનું પ્રોડક્શન છે ને, આ ફલાણું કેરેક્ટર છે તો એ તો લોકોને ગમશે જ. કેવો અનુભવ રહ્યો ત્યાં આગળ? બહુ મજા આવી. એટલે ઇટ વોઝ સરિયલ મારા માટે તો, કારણ કે પહેલો દિવસ હું હતો ને, મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે યાર, નોટ દેટ ઇટ વોઝ એન એમેઝોન શો, નોટ દેટ ઇટ વોઝ અ હિન્દી વેબ શો. તો આ લોકો સાથે હું કામ કરવાનો છું ઓન ઇક્વલ ફૂટિંગ. આઈ એમ નોટ અ કેરેક્ટર એક્ટર હિયર, આઈ એમ પાર્ટ ઓફ ધ પ્રાઇમરી કાસ્ટ. અરે એનથી વધારે તો હતું કે યુ હેડ અ વેરી નાઇસ કેરેક્ટર, વેરી યુનિક એન્ડ વેરી. હા, સો એ તો સી વેન આતિશભાઈ ઇઝ ધેર, એ તો તમારે ટેન્શન કરવાનું જ ના હોય, કારણ કે 2 સીનનું બી કેરેક્ટર હોય ને તો બી એ હોય તો કંઈક અતરંગી છે એમ, કે જે યાદ રહી જ જાય. ફોર એક્ઝામ્પલ એમાં જે અમારી બાઈ હતી ઘરમાં, જે અમારી સ્વાતિ દાસ, શી ડીડ સચ અ ટેરિફિક જોબ. દેટ કેરેક્ટર વોઝ સો શી વોઝ હિલેરિયસ. સો એવું કે ઇટ માઇટ નોટ બી પાર્ટ ઓફ ધ મેઇન નેરેટિવ, પણ એ 2 સીનમાં બી આવીને એની પ્રેઝન્સ તમને ફીલ થઈ જ જાય. સો એવું કોઈ દિવસ ત્યાં પ્રોબ્લેમ નહોતો કે યાર આવું છે, પેલું છે, પણ just to spend 55 દિવસ day in and day out with these people, not having to knock on Atul Kulkarni's vanity door, just going in, ચલો ના યાર ખાને ચલતે હૈ, બહુત ભૂખ લગી, આવો કોન્વર્ઝેશન તમારું થવા લાગે એમની સાથે. એ બધું મારા માટે વધારે પેલું હતું. શું કોઈ લર્નિંગ ખાસ કોઈકની જોડેનો બહુ સુંદર પ્રસંગ? રત્નાબેન સાથે તો આ બધા જ લોકો સર, ઓનેસ્ટલી લાઈક આઈ થિંક આઈ લર્ન્ડ કન્વિક્શન ફ્રોમ રાજ સર. કારણ કે એ ગુજરાતી નથી, એ એમની એજ એટલી છે કે થાય જ તમને ઇશ્યુઝ વિથ લાઇન, અને આતિશભાઈના લાઇન્સ આર ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. હા, અને એમને કેવું હોય કે એમનું રિધમ ના તૂટવી જોઈએ. હી ઇઝ વેરી પર્ટિક્યુલર કે યાર આ મેં છે ને એક તાલમાં લખ્યો છે આ સીન, એમાં એક બી ડાયલોગનું ટાઈમિંગ જો 1 સેકન્ડ બી ડિલે થાય ને તો એ તાલ તૂટી જાય, જે મને નથી ચાલતું. સો તમારે એ સાચવવું જ પડે. યુ હેવ ટુ લાઈક મેન્ટેન યોર ટાઈમિંગ્સ. સો એ બધા સાથે કરવું, ગુજરાતી રેફરન્સીસ દરેક સીનના સમજવા, કારણ કે સમજીને જ કરવું, ગોખીને ના થાય, સમજવું પડે કે આનું કોન્ટેક્ટ શું છે, આ છે, તે છે. એન્ડ ટુ ડુ અ કેરેક્ટર like this, where he comes from a different mindset, and these characters are all so કે યાર તું ક્યાં કરવા રહ્યો મુझसे, આવું બોલ્યા કરે દર વખતે, પણ એ કરે કન્વિક્શન સાથે. રત્નાબેનની તો એનર્જી, કારણ કે એમની પર તો આખો આમ ઢોળી જ દીધેલો લોડ આતિશભાઈએ. સો આટલું બધું કે કેટલું બોલ્યા છે બિચારા. સો અને એ બી આખું કે યાર આવું કોણ કરે, આવું તો કોઈ માણસ હોય, બિકોઝ શી ઇઝ નોટ લાઈક દેટ એટ ઓલ. આ કેરેક્ટર રેસિસ્ટ બી છે, બિગટ બી છે, બધું જ. અને એમને તો તમે એમના ઇન્ટરવ્યુઝ ને બધું જોયું છે, સો યુ નો હાઉ ક્રેઝી ઇટ ઇઝ કે એમણે આ કેરેક્ટર કર્યું. એકદમ કમ્પ્લીટલી ઓપોઝિટ ટુ, રાઈટ. એટલે એ એમની પણ એન્ડ ધ અમાઉન્ટ ઓફ એનર્જી શી હેઝ. ઇવન આયેશા ઝુલ્કાનું પણ કમબેક જેવું આખું અપીયરન્સ. હા, એમણે વચ્ચે 3-4 બેક ટુ બેક શોઝ કર્યા. સો ઇવન લાઈક શી ડીડ અ લોટ ઓફ ધીઝ ગુજ્જુ થિંગ્સ that she had no idea. She is married a Gujarati, પણ તો બી અતુલ સર એમના જેટલો અવેર એક્ટર મેં નથી જોયો આજ સુધી. કારણ કે એમને એડિટ ખબર હોય. કદાચ 1-2 જગ્યાએ આતિશભાઈ બી કહેતા હોય ને કે યાર હું જોઈશ એડિટ ટેબલ પર, મારે આમ કરવું કે આમ કરવું, આમ જ થશે. એ કહી જ દે કે ऐसे ही हो, ये कटेगा, ये हम कर रहे हैं पर ये आएगा नहीं.
એમને ખબર હોય. વાહ. એન્ડ હી વુડ બી વેરી મેટિક્યુલસ કે એમના પ્રોપ્સ એમની, અને પ્રોપ્સ આપ્યા છે તો કેટલું કરી શકું હું આ પ્રોપથી, એ વસ્તુ એમની એક હતી જે હું નોટિસ કરતો હતો, જે બહુ મસ્ત. એમને એક પાઉચ આપેલું દવાનું, હા. તો એ કોન્સ્ટન્ટ કંઈકનું કંઈક એમાંથી કરતા જ હોય, કંઈકનું કંઈક એ મચડતા જ હોય. લાઈક હી વોઝ સો, લાઈક હિઝ કેરેક્ટર, આ બધા એમના કેરેક્ટરના એક્સટેન્શન્સ બનાવી દીધા હતા એમણે એકચ્યુઅલી, રાઈટ. વિચ ઇઝ નોટ એવરીવન કેન ડુ દેટ. તમને કોઈ પકડાઈ દે તો કદાચ એ આખા સીનમાં તમે પકડીને ઉભા રહીને ડાયલોગ બોલ્યા કરો, પણ તમને એ ના થાય કે આ આપ્યું છે તો આનું કંઈક કરીએ, યસ. વિચ વિલ એડ ઓન ટુ ધીસ. સો એ બધું એમનાથી બહુ મેં શીખ્યું. તો મારે એ સીધો જ પ્રશ્ન જે મને લાગે છે મારા જેવા ઘણા હશે જેમને પૂછવો જ હશે, એની સિઝન 2 આવશે? હમણાં વાત થઈ હતી વચ્ચે, તો જોઈએ, કારણ કે અમને હજી કન્ફર્મ કીધું નથી. અમે બધા રાહ જોઈએ છે, પણ હમણાં વચ્ચે આવ્યું હતું ખરું એક નાનકડું ગતકડું. હા, કે આપણે કરીએ તો તમે લોકો અવેલેબલ થશો, આમ તેમ એવું કંઈક. મેં કીધું હા થઈશું, કેમ નહીં થઈએ. તો એ આવ્યું હતું ખરું. હવે લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. સો આ પ્રશ્ન મેં બધાને પૂછ્યો છું, તમને પણ આ પૂછવા માંગુ છું. મુંબઈના એક્ટર્સ જે આ ઇન્ડસ્ટ્રીમાં, રત્નાબેન હોય કે રાજભાઈ હોય કે જીડી મજીઠિયા કે બધા આમ ગુજરાતી છે, પણ આમ પ્રોફેશનલી મુંબઈના વ્યવસાયમાં છે કે મુંબઈના શહેરમાં છે, ત્યાંથી એ લોકો ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી કોન્ટેન્ટને કેવી રીતે જુએ છે? એ લોકો કઈ રીતે કન્ઝ્યુમ કરે છે આ બધું જ? આપણે ત્યાં અમદાવાદ બેઝડ ઇન્ડસ્ટ્રી જે રીતે સ્પ્રેડ થઈ રહી છે, નહીં સર, એટલું નથી અવેરનેસ. નથી ના, એમની કદાચ હવે જેમ કે અત્યાર સુધી મેં રત્નાબેને જે કચ્છ સાંભળ્યું એક્સપ્રેસ છે, કરી હોય, તો એની આજુબાજુ જે થતું હોય, કદાચ બિકોઝ સેટ ઉપર વાત થતી હોય, બીજા લોકો વાતો કરતા હોય, સો શી માઇટ હેવ સમ આઈડિયા, બટ નથિંગ બિયોન્ડ દેટ. આઈ ડોન્ટ થિંક એ લોકો ગુજરાતી ફિલ્મો જુએ છે એટલી. are they aware about what we are really doing? જેડીભાઈ ઇઝ ધેર મોસ્ટલી એટ પ્રેમિયર્સ, સો આઈ નો દેટ હી વોચિસ ગુજરાતી ફિલ્મ્સ ફોર શ્યોર. પણ ઘણા બધા આપણા જે, અનલેસ દે આર ડુઈંગ અ પાર્ટ ઇન ધ ફિલ્મ. No. Are they coming up with any good script? જેડીભાઈ or any of them? કોઈ આઈડિયા કરો, કોઈકની પાસે કંઈક સરસ વિચાર હોય, થઈ રહ્યો હોય, ઇવન આર દે થિંકિંગ ટુ મેક ગુડ જેડીભાઈ હેઝ બીન કોન્સ્ટન્ટલી ટોકિંગ. એમણે તો પેલી વેબ સિરીઝ બનાવી બી ખરી, પણ અનફોર્ચ્યુનેટલી ઇટ નેવર રિલીઝડ. સો પણ એ કોન્સ્ટન્ટલી એમની ઈચ્છા છે તો ખરી. સો એમને ગુજરાતી કલાકારો, મૂવી, આ બધા, So માત્ર so જેડીભાઈની હા. વાત નથી કરતો હું, ત્યાં જેટલા પણ મુંબઈ બેઝડ ગુજરાતી ના, આઈ થિંક પ્રોડક્શન ત્યાં હવે હાઉસીસ કે એવું થયું કલાકારો છે. છે, હા, એટલે ત્યાં એવું છે કે યાર કંઈક સારું હશે તો અમે કરીશું. ધેટ રેડીનેસ ઇઝ ધેર, બીકોઝ નાઉ સમ પીપલ હુ આર રેગ્યુલર બોમ્બે એક્ટર્સ હેવ વર્કડ ઇન ગુજરાતી. તો ત્યાંથી એટલું તો થયું છે કે ભાઈ અમે કંઈક સારું આવશે તો વી આર ઓપન ટુ ડુઈંગ ઇટ. જે કદાચ 5 વર્ષ પહેલાં તે બી લાઈક ના યાર ગુજરાતી ફિલ્મ નથી કરવી, કારણ કે તમને પૈસા એટલા ના હોય, તમારો સમય વધારે લેતા હોય. ત્યાં એમનું ઇટ્સ એન્ડ પ્લસ. સો જ્યારે તમે આ વેબ સિરીઝમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે તમને કેવી ટ્રીટમેન્ટ મળતી હતી? ગુજરાતી કલાકાર, અમદાવાદથી આવેલા કલાકાર, અમદાવાદના લોકપ્રિય ચહેરા તરીકેની, કે મુંબઈમાં એક નવો જ કલાકાર ના, છે, એવી એવું રીતે? નન ઓફ ધી અબવ. ના, એવરીવન વોઝ ટ્રીટેડ ધ સેમ વે, વેરી વેલ. But were they aware about your achievements હવે here? સી નાઉ ફોર એક્ઝામ્પલ, હવે જેમ કે રાજ સર, આયશા મેમ, અતુલ સર અને રત્નાબેનને પર્સનલ વેનિટી, 1 ડોર વેનિટી મળતી હતી. અમને લોકોને 2 ડોર કે 3 ડોર મળતી હતી. પણ હવે યાર એ તો Of course. સી એનીવન હુ ઇઝ સ્પેન્ડિંગ સો મચ મની ટુ ડિમાન્ડ કે ભાઈ આમને આપો છો એટલે અમને આપો, ઇઝ સ્ટુપિડ, આઈ ફીલ. હા, તમને જરૂર છે, તમે કંઈ માગો છો, અલગ વસ્તુ છે, જરૂર છે. બટ જસ્ટ બીકોઝ અધર કે ના અમે બી તો પ્રાઇમરી એક્ટર્સ જ કહેવાઈએ, તો અમને કેમ નથી. અડધો ટાઈમ તો અમે એ લોકોની વેનિટીમાં પડ્યા રહેતા હતા એમ પણ. એટલે એ બધું એવું કે, પણ ધ રિસ્પેક્ટ ઇઝ ધ સેમ. સો પ્રાઇવેટ વેનિટી કદાચ મળે ન મળે કે વોટ એવર જે તમે ગણતા હો, પ્રાઇવેટ જ હા, અહીંયા જે મળે સર એ ત્યાં મળે, એનાથી સારું જ મળતું હતું ઓનેસ્ટલી. કારણ કે ઓબ્વિયસલી બજેટ્સ આર ડિફરન્ટ, ઓબ્વિયસલી રિસોર્સિસ આર બસ ડિફરન્ટ. એની પર જ આવતો તો બજેટ સર. પણ ઓબ્વિયસલી સર અહીંયા બી સી ઓનેસ્ટલી હું કહું તો તમે સી ટુડે વી આર નોટ, નો વન ઇઝ સેઇંગ કે વી વોન્ટ અ વેનિટી. યસ, અમે લોકો એ કહીએ કે યાર અમને એક એવી જગ્યા આપો જ્યાં અમને પ્રાઇવસી મળે. બહુ જ સિમ્પલ છે યાર. મેં આજે આખો દિવસ બહાર ગરમીમાં શૂટ કર્યું છે. મારે એક એવો રૂમ જોઈએ છે જ્યાં હું મારું શર્ટ કાઢીને બેસી શકું પંખામાં, પેન્ટ બી કાઢીને બેસી શકું પંખામાં. મને ગરમી થઈ રહી છે, મારે ફ્રેશ થવું છે.
કે મારે થોડીક વાર સૂઈ જવું છે યાર, મારે એક સીનમાં નથી હું તો હું 2 કલાક સૂઈ જવું છે મારે. તો એવી કોઈ જગ્યા મળે જ્યાં અવર જવર બહુ લોકોની ના હોય, કે તમને એવું ના હોય કે બી યાર મેકઅપ છે ત્યાં તમારી ખુરશી પડી છે ત્યાં તમે બેસો આખો દિવસ. નો, વી નીડ દેટ મેન્ટલ પીસ. અમારે રિહર્સલ કરવું છે, રીડિંગ કરવું છે, કંઈક કરવું છે. સો દેટ ઇઝ ધી ઓનલી થિંગ. સો ઇફ એવું કંઈક અરેન્જમેન્ટ હોય નજીકમાં જ્યાં એ લોકોને ફાઇનાન્શિયલી સારું પડતું હોય વધારે, તો ઇટ્સ ઓકે. એવું નથી કે ના મારે વેનિટી જ જોઈશે બધું. બરાબર છે. એવું નથી હોતું કોઈ દિવસ. સો વ્યવસ્થાઓ સચવાય છે પણ હોય છે 100%. ગુજરાતી એક્ટર્સની બધાની. હું આ પ્રશ્ન એટલે પૂછી રહ્યો છું કારણ કે મારે ત્યાં જેટલા પણ ફિમેલ એક્ટર્સ જોડે મેં કોન્વર્સેશન કર્યું છે. હા, થોડુંક સમજવું આપણે બી પડે. હવે ફોર એક્ઝામ્પલ નાઉ ઇન ધ ફિલ્મ જ્યાં 8 એક્ટરો છે, 9 એક્ટરો છે, ત્યાં તમે એમ એક્સપેક્ટ કરો કે 3 વેનિટી રોજ મૂકે તો પછી એ ફિલ્મના બજેટ પર ઇમ્પેક્ટ થશે, મારી પિક્ચર ઓછું કમાશે. સો એટલું તમે પછી, અને એટલા તો ભાઈબંધો બધા જ છે યાર કે ભાઈ એક વેનિટીમાં વી કેન શેર, દેર ઇઝ નો પ્રોબ્લેમ. કારણ કે જેટલી પણ ફિમેલ એક્ટ્રેસ સાથે મારે અહીંયા વાત થવાની શક્યતા બની ત્યારે એ લોકો કહેતા હતા કે બેઝિક વોશરૂમ જેવી પણ સુવિધાઓ ક્યારેક નથી હોતી, ખાસ કરીને આ એક્ટ્રેસીસનો ઓપિનિયન છે. એ એકચ્યુઅલી હવે મને એટલી વોશરૂમનું પેલું ના થાય કારણ કે હવે મારી વેનિટીમાં કદાચ કમોડની સીટ થોડી ગંદી હોય ને તો મને ફરક નહીં પડે, બિકોઝ આઈ ડોન્ટ નીડ ટુ યુઝ ઇટ દેટ વે. ફોર ધેમ હાઇજીન એન્ડ ઓલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મારે ખાલી એ જ પૂછવું હતું કે એક્ટ્રેસીસ અને એક્ટર્સ વચ્ચે પણ આપણા ફ્લોર ઉપર વ્યવસ્થાઓ એક સરખી હોય છે? હા, એટલે જે ફિલ્મો મેં કરી છે ઓનેસ્ટલી, બિકોઝ there have been very strong female presences in other departments also, not just actors. જે પ્રોડક્શન મેં બહુ જ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે એવા કોઈ પ્રોડક્શનો સાથે મેં કામ નથી કર્યું જ્યાં એવી તકલીફો કોઈને પડી હોય અને એ પૂરી ના પડી હોય કંઈ બી કરીને. લાઈક જ્યાં એવું થાય છે કે યાર વેનિટી આવી નથી શકવાની, તો ત્યાં કોઈ હોટેલનો રૂમ કરીને પણ એ લોકો એ પૂરી તો પાડે છે. એમ એવું નહીં યાર કે મેમ મેનેજ શું કરે, મેનેજ કરે કેવી રીતે? આજે બિલ્ડર બોયઝમાં અમે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હોય તો વી કેન યુઝ દેટ પોર્ટેબલ ટોયલેટ એન્ડ ઇટ્સ ઓકે, બટ ઈશા વુડ નીડ અ રૂમ, સો દે હેડ અ રૂમ ફોર હર. સો રોનક, મારે આ પ્રશ્ન બજેટની જ્યારે વાત કરતો હતો ત્યારે આ પૂછવું તો ગુજરાતી એક્ટર્સ આર ગેટિંગ ગુડ રેમ્યુનરેશન્સ. આર યુ હેપી વિથ યોર કાઇન્ડ ઓફ? યા, આઈ એમ ઓલ્ધો આઈ એમ નોટ હેપી વિથ ધ, એટલે એવું રેમ્યુનરેશન નથી કે હું વર્ષની એક પિક્ચર કરીને બેસી શકું. મારે વર્ષની 3 પિક્ચર તો કરવી જ પડે, અને જો એ ના થાય તો એ રેમ્યુનરેશન ઓછું પડે, પણ પર ફિલ્મ આઈ એમ હેપી. કારણ કે હવે સર ઓનેસ્ટલી આઈ ડોન્ટ, કારણ કે એ બી બહુ પેલું થઈ ગયું સર કે હવે પિક્ચર સ્ક્રિપ્ટ માટે આના માટે તમે ઓછા પૈસામાં કામ કર્યું. દેર વિલ ઓલવેઝ બી એક્સેપ્શન્સ, એમાં કોઈ જ, અને એ મારી મરજી છે, હું કોઈક માટે ફ્રીમાં પણ કામ કરું, કોઈકની ફિલ્મમાં હું માંગ્યા કરતાં સૌથી વધારે પૈસા બી માગું. નાઉ દેટ ઇઝ અપ ટુ ધ પ્રોડ્યુસર ટુ અન્ડરસ્ટેન્ડ કે એ ફરક કેમ છે. એ પ્રોડ્યુસર કે માણસનો ફરક નથી, એ સ્ક્રિપ્ટનો ફરક હોઈ શકે છે, એ મારા સંબંધનો ફરક હોઈ શકે છે કે હું કેમ, લાઈક ફોર ટુડે વાય વુડ આઈ સે દેટ ફોર વિજયભાઈ આઈ વુડ વર્ક ફોર વોટ એવર અમાઉન્ટ, બિકોઝ આઈ નો હી વિલ બી ફેર. એ ખાલી પૈસા બચાવવા મને ઓછા પૈસા નહીં આપે, પણ એમના ફ્લોર ઉપર મને જે ક્રિએટિવ સેટિસ્ફેક્શન મળે છે, મને જે પરફોર્મ કરવાની ઇઝ છે મારા માટે, જે સો ધેટ ઇઝ ધેર. કેડીભાઈ સાથે આઈ વુડ ગ્લેડલી, બિકોઝ હી ગિવ્સ મી દેટ ફ્રીડમ ટુ add to the work instead of just, so that it all depends on your experience or the relationship that they have made with you. Correct. So that is, એ ફરક તો રહેવાનો સર. કાં તો મને એવું થાય કે યાર પૈસા કરતાં કંઈક વધારે મળશે મને આ ફિલ્મ કરવાથી, તો હું કદાચ ઓછા પૈસામાં કરી બી લઉં, પણ એ સ્કોપ નથી, તો મારે કદાચ 5 ફિલ્મ કરવી પડે વર્ષની, જે મારે કરવી નથી. બરાબર છે. સો હવે એન્ડ આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ દેટ નાઉ પીપલ જે 10 વર્ષથી હવે કામ કરે છે એમનું એક બેર મિનિમમ તો હોય, જેનાથી ઘર ચાલે નહીં, ખાલી ઘર ચાલે એ બી નહીં, એક સારી લાઈફસ્ટાઈલ બી જીવી શકવા જોઈએ. બરાબર છે. વાય નોટ? બરાબર છે. આજે મારે સારી ગાડી હું કેમ ના લઉં કારણ કે હું ગુજરાતી ફિલ્મોમાં એક્ટર છું એટલે? દેટ ઇઝ નોટ ફેર. હા, ઇફ આઈ એમ નોટ ગિવિંગ યુ ધ કાઇન્ડ ઓફ વર્ક દેટ યુ વોન્ટ ફ્રોમ મી, I don't deserve to be paid, sure. But if you are saying that I am a very good actor, I am working, I am not, demanding too much, or I'm not
this thing, that thing, then why shouldn't I be paid? બહુ સરસ વાત છે, બહુ જ સરસ વાત છે. ફિલ્મો ન કરતા હો ત્યારે શું કરો છો? પિક્ચરો જોઉં છું. પિક્ચરો જોવો છો? પિક્ચરો જોઉં છું. ઓકે, ચાલો, આ સરસ સવાલો, આ પણ સરસ જગ્યા છે. હું આ બધાને પૂછતો હોઉં છું, મને તમારી પણ કદાચ આ વાતો જાણવી ગમશે. તમારી ફેવરિટ ફિલ્મ્સ કઈ કઈ છે? યાર, અથવા તો કોઈકને રેકમેન્ડ કરવી હોય કે ભાઈ Impossible. આ તો જુઓ જ જુઓ. ફિલ્મ તો બધી જ જોવી જ જોઈએ મારા હિસાબે, પછી જોઈને જ ખબર પડે ને. હવે આજે હું તમને કહું આ ફિલ્મ સારી છે, હવે કોઈકને એટલે કે અરે કેવું યાર હોય? આટલી ભંગાર પિક્ચર ના, સજેસ્ટ એટલે કરી. કેવું હોય કે વ્યુઅર્સ તરીકે તમે કેટલીક રેકમેન્ડ કરો કે આ તો જુઓ જ, આ બહુ હા, સરસ છે, પણ આ હવે- પર્સનલ રેકમેન્ડેશન છે. કેટલાક ફિલ્મ મેકર તરીકે તમે કહો કે આ બધી જોવી છે. ગુજરાતી ફિલ્મ જુઓ જ જુઓ, વિધાઉટ ડિસ્ટિંક્શન જોઈ જ નાખવાની. યોર ફેવરિટ ફિલ્મ? નો, જેન્યુઅનલી. હું તો એ જ કહું છું લોકોને, તમારે હિન્દી બધી જ પિક્ચર જોવી જો OTT પર જોવે, એટલી એ લોકો બહુ કમાય છે. યોર ફેવરિટ ફિલ્મ્સ ફ્રોમ વર્લ્ડ સિનેમા, ફ્રોમ ઇન્ડિયન, હોલીવુડ, બોલીવુડ, ઓર ફ્રોમ તમારા સિવાયની ગુજરાતી ફિલ્મો, આવું બધું જ. હાય એકચ્યુઅલી એટલી બધી પિક્ચરો છે ને. મેં હમણાં સ્ત્રી 2 જોઈ, મને તો બહુ મજા આવી. ઇટ વોઝ ફન. Entertaining હા, જ એટલે છે. લોટ ઓફ It's પીપલ fun. હેડ અ લોટ ઓફ થિંગ્સ ટુ સે, બટ મને યાર એ લાઈક અભિષેક બેનર્જી ઇઝ વન ઓફ માય ફેવરેટ એક્ટર્સ. એ માણસની રેન્જ શું છે યાર, લાઈક. અને પછી સ્ત્રી 2 મેં જોઈને પછી મેં કીધું યાર આ તો, પછી મેં સ્ત્રી 1 અને ભેડિયા બી જોઈ. સો Of course it's fun to હા, watch. એટલે અને સો આઈ વોચ વેરી રેન્ડમ થિંગ્સ ઓનેસ્ટલી. લાઈક અત્યારે હમણાં હું જોઈ રહ્યો છું, દેર ઇઝ ધીસ વન શો કોલ્ડ રસ્ટ વેલી રિસ્ટોરર્સ. Okay. ઇટ્સ અ કાર મોડિફિકેશન શો. એ કેનેડા બેઝ શો છે, જ્યાં એ લોકો જૂની પેલી અમેરિકન મસલ કાર્સને રિસ્ટોર કરતા હોય, અને એનો અંદર ડ્રામા બી ચાલતો હોય. સો અત્યારે મારું હું ચાલો આપણે થોડું વધારે સિમ્પ્લિફાઈ કરી નાખીએ, થોડું વન બાય વન જઈએ. હા જરાક વર્લ્ડ સિનેમાની કંઈ 3-4 જો શોશેંક રિડેમ્પશન તો બધાએ જોઈ જ લેવી જોઈએ. હું બેઝિક્સ, ચલો આપણે જે બેઝિક્સ પણ આપણે જે આપી યસ. દઈએ કે શોશેંક રિડેમ્પશન એક ફિલ્મ છે જે Right. બધાએ જોવી જોઈએ મારા હિસાબે. અને હું ઇંગ્લિશ ફિલ્મો જ કહીશ, હા, હા. મને બહુ હા, ના, જર્મન no. ફિલ્મોને આ ચાલશે, બધી ચાલશે. હશે. પેલી અરે યાર આ કઈ હતી ટાઇકા વાઇટીટીની પેલી ફિલ્મ, સર નાઝીઝ ઉપર હતી ને, જોજો રેબિટ. હા, જોજો જોજો રેબિટ જોઈ જ લેવી જોઈએ 100%. એ જ ઝોનમાં શિન્ડલર્સ લિસ્ટ છે કે Schindler's લાઈફ ઇઝ List. બ્યુટીફુલ છે, Life is એ જોઈ લેવી જોઈએ. ચોક્કસ. પછી એક રાઇટર છે સર એરન સોર્કિન કરીને, એની બધી જ ટીવી શોઝ, ફિલ્મ્સ, નાટક જે જોવા મળે એ બધું જ જોઈ લેવું જોઈએ. બિકોઝ અ ફ્યુ ગુડ મેન ઇઝ અ પ્લે રિટન બાય હિમ Yes, ધેન a મેડ few ઇન્ટુ અ good ફિલ્મ, men. Yes, yes. જેના પછી શૌર્ય બી બની. એ બધું એ જ બેઝિક છે. પછી એની હમણાં એક ફિલ્મ આવી હતી નેટફ્લિક્સ ઉપર, ટ્રાયલ ઓફ ધ શિકાગો 7, જે શિકાગોમાં પોલીસ રાઇટ્સ થયા હતા, જેમાં પીસફુલ પ્રોટેસ્ટર્સને એ લોકોએ બહુ જ ફિઝિકલી માર્યા હતા, અને ઇટ બીકેમ અ બિગ ઇશ્યુ એટ ધ ટાઈમ. એ લોકોમાં 7 લોકોને એ લોકોએ અરેસ્ટ કરેલા પ્રોટેસ્ટર્સમાંથી, એન્ડ ઇટ ઇઝ અબાઉટ ધેર કોર્ટ કેસ. ઓલ્સો રિટન એન્ડ ડિરેક્ટેડ બાય એરન સોર્કિન. Oh, wow. બ્યુટીફુલ ફિલ્મ. જ્યારે પેલું બ્લેક લાઇવ્સ મેટરનું આખું જે થયું હતું, ના, ક્યારની એ વાત તો છે? હમણાં થયું. આ તો જૂની થોડી વાત વાત છે. છે. હા, okay. ઘણી જૂની વાત છે. આઈ થિંક ધીસ વોઝ ધ 70s Okay, okay. ઓર ધ 80s. સો એ ફિલ્મ એરન સોર્કિનના બધા જ કામ જોઈ લેવા જોઈએ મારા હિસાબે. પછી સાયકો, હા, શાઇનિંગ, હા. આ મૂવીઝ, શાઇનિંગ તો બધાએ જોવું જોઈએ. આઈ થિંક જેને બી હોરર બનાવવાની ઈચ્છા હોય ને એને એ તો જોઈ જ લેવી જોઈએ. ઓકે, ચાલો, તો હોલીવુડ ઇઝ સેટ. હોલીવુડ આટલાથી સેટ ઘણા બધા છે. ઘણા હા, બધા છે, એટલે હા. આ પૂછવું જરા અઘરું છે. આનાથી વિશેષ બોલિવૂડમાં મને ઇન્ડિયન ફિલ્મ્સમાં મને હમણાં પેલી બહુ ગમી, આવેશમ સરસ હતી. મને મહારાજા બહુ ગમી, મહારાજા બહુ સુંદર. સરસ પિક્ચર હતું એ. અલગ કંઈક એવું સમથિંગ ડિફરન્ટ આઈ ફેલ્ટ. લાપતા લેડીઝ ઓબ્વિયસલી આઈ રીલી લાઇક્ડ. મને હમણાં આ પેલી બહુ મસ્ત મને સારી લાગી, આ જાહ્નવી કપૂર વાળી આવી હતી ને, ઉલજ વોઝ, આઈ થિંક ઇટ વોઝ અ ડિસન્ટ ફિલ્મ. હિન્દી ફિલ્મોમાં સર મને બહુ કઈ વાંધો ઓછી મજા આવી રહી છે આજકાલ ઘણા ટાઈમથી. કોઈ રિજનલ સિનેમા યાદ આવતું હોય આવેશમ સિવાય?
કંઈ વાંધો નહીં, આ એકદમ વાઇવા જેવું. હું મને એકચ્યુઅલી એટલા બધા નામો આમ ઝૂમ થાય છે ને કે એક પર આમ ના નોટ ઓટ ધ ટીપ ઓફ માય ટંગ, નોટ રીલી. આ સી ઓલ ધીઝ ફિલ્મ અંગમેલા ડાયરીઝ છે કે જલીકટ્ટુ છે કે એ બધી તો આઈ થિંક ઘણા લોકોએ જોઈ બી લીધી જ છે, પણ આઈ થિંક ઇન જનરલ ઓડિયન્સીસે બી એ ફિલ્મ જોવી જોઈએ, નોટ જસ્ટ પીપલ હુ આર ઇન ધ તો ઇન્ડસ્ટ્રી. ગુજરાતીમાં તમારી ફિલ્મો સિવાયની કઈ ફિલ્મો રેકમેન્ડ કરશો છેલ્લા 10 વર્ષમાં કે જે તમને એમ થાય કે જુઓ તમારી ફિલ્મો? બધી જ સર, બધી જ. તો પણ આમ કંઈક ના જેન્યુઅનલી મને તો એવું 1, છે 2, કે 3 એવું એવરીવન કંઈ શુડ. કમઠાણ આઈ રીલી એન્જોયડ. કમઠાણ વોઝ અ ગુડ ફિલ્મ. લોચા લાપસી હમણાં જે આવી, આઈ થિંક એ લોકોએ જોવી જ જોઈએ. આઈ થિંક લોકોએ જોઈ બી, પણ બહુ ઘણા બધા લોકોએ જોવી ખૂબ લોકોએ જોવી જોઈએ, ખૂબ લોકોએ જોવી જ જોઈએ 2-3 વાર. કારખાનું, લાઈક આઈ સેડ, હમણાં જે આવી હતી, ધેટ આઈ થિંક અ લોટ મોર પીપલ શુડ હેવ વોચ્ડ. ઉડનછુ, અનફોર્ચ્યુનેટલી બિકોઝ ઓફ માય ઇન્જરી, આ ઘણી બધી હમણાં છેલ્લી ફિલ્મો મેં જોઈ નથી શક્યો હું, પણ મેં બધાના વખાણ સાંભળ્યા. ઉડનછુમાં બી આઈ હર્ડ સો મેની ગુડ થિંગ્સ અબાઉટ ઇટ. આઈ થિંક આપણી ઇન્ડસ્ટ્રી એઝ અ હોલે સમજવું જોઈએ કે આ કરવાનું they have to make sure that every film is successful, they have to do this. as many of them as possible, not just your own films. ઓકે, સો તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે તમે ફિલ્મો જુઓ છો. બીજું 2 વસ્તુ તમારી સ્ટોરીઝમાંથી અમને બહુ મળે છે જાણવા. એક ફૂડ એન્ડ 2 ધ પેટ્સ, ધ કેટ્સ. એમને તો મેં બહુ એક્સપ્લોઇટ કર્યા સોશિયલ મીડિયા માટે. તમારી પણ બિલ્લીઓ બિલાડીઓ તમારા કરતાં મને લાગે છે વધારે જાણીતી છે. એવી જગ્યાએ ઊભી હોય ને તમે પછી એના વિશે કંઈક સ્ટોરી લખો અને એમના અખતરા જેવા હોય કે પોસ્ટ કરવા માટે મળી જતું હોય છે મને કોન્ટેન્ટ. બાકી હું 90% એમાં હું શું પોસ્ટ કરું. અને ખાવાનું હોય બીજું કે અલગ અલગ કંઈક નવું કર્યું હોય કે ક્યાંક ગયા હો આ તે. So you love cats more than dogs? નો એવું કંઈ નથી. મને મોસ્ટલી આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ વિથ એની એનિમલ રિયલી. પણ અમારા ઘરમાં જે રીતનું છે ત્યાં કૂતરાઓ માટે બિચારા એમના માટે જગ્યા એવી નથી કે જ્યાં એ લોકો આમ દોડી શકે, રમી શકે. બિલાડીઓ માટે છે એવી. તો કેટલી બિલાડીઓ? 2 છે ઘરમાં, 2 છે, બહાર બીજી 4-5 છે. જે શું નામ છે એમનું? સો જે મોટો છે ઇઝ અ મેલ, એનું નામ પાબ્લો છે. નાની બિલાડો છે, ફિમેલ. હા, શી ઇઝ હર નેમ ઇઝ ઓલી. ઓકે. એટલે એ 2 જણા સાથે બહુ જ ટાઈમ પાસ થતો હોય છે આખો દિવસ. હા, અને પ્લીઝ કીપ ડુઈંગ ધોઝ સ્ટોરીઝ. અમને જોવી બહુ ગમે છે. ધ ફૂડ ઇઝ ઓલ્સો એ તમારી સ્ટોરીમાં હોય કંઈક ને કંઈક યુ મને એક્સપ્લોર એન્ડ શેર. આઈ લવ ફૂડ. સો એ મને છે ને એકચ્યુઅલી હમણાં મેં એક ઇન્ટરવ્યૂની ક્લિપ જોઈ હતી આ વિજય સેતુપતિની કે આઈ ડાયટ કોન્સેપ્ટ આઈ ડોન્ટ હેવ બિકોઝ આઈ લવ having tasty foods. If I don't have tasty foods, I feel my life is not tasty. So I completely agree with him. મારા માટે ડાયટ વાયટ બધું કરવું બહુ જ અઘરું હોય. તો બિંગ ફૂડી એવી ચિંતા રહે છે કે શરીર વધી જશે ને પેટ વધી જશે ને યાર. એ તો પછી સ્ક્રિપ્ટ એવી સિલેક્ટ કરી સી ધેટ સર્વ્સ લોટ્સ ઓફ પર્પસીસ. એક તો તમને કંઈક અલગ કરવા મળી બી જાય. તમે કહી શકો યાર આ પિક્ચર માટે તમે વજન વધાર્યું, બહુ મહેનત કરી, પછી એટલે સો ઇટ્સ નોટ જસ્ટ વન થિંગ. તો શું બહુ ભાવે? મને બહુ જ, એટલે મને ઘરનું જમવાનું બી ભાવે, મને જંક બી ભાવે, મને બહાર ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ્સમાં અલગ અલગ નવું કંઈક ટ્રાય કરવાનું બી ભાવે. સો મારું એવું ફૂડ માટે આઈ હેવ અ સ્ટ્રિક્ટ પોલિસી કે ડોન્ટ સે નો. ક્યાં વાત. એક વખત મને એકચ્યુઅલી મને મારા પપ્પા શીખવાડે કે એક વાર ચાખી લેવાનું, ભાવે તો ખાવાનું, ના ભાવે તો પછી નહીં ખાવાનું. યુ હેવ એક્સપ્લોર્ડ ધ વર્લ્ડ ઓલ્સો. ખાસું તમે ફર્યા છો કદાચ. ત્યાંથી કંઈક જાણવા, જોવા, સાંભળવા, સ્વાદમાં ઉમેરો થયો એવી કોઈ ડિશ જે યાદ આવે છે તમે એમ કહો કે ના ખાવા જેવી છે? મને હમણાં ટર્કીમાં બહુ મજા આવી એકચ્યુઅલી. ત્યાંના લોકલ ફૂડ જે છે, દે ડુ અ લોટ ઓફ કહેવાય ને પેલું મિડલ ઇસ્ટર્ન ટાઈપ જ ક્વિઝિન હોય છે એમનું, ફલાફલ ટાઈપ્સ આતે. પણ આ બધી જગ્યાએ હું બહાર જ્યાં બી ફર્યો છું ને ત્યાં મેં એક વસ્તુ નોટિસ કરી છે કે એ લોકો છે ને દે ગીવ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ ટુ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ.
એ લોકોને ત્યાં બહુ મસાલા ના હોય, ખાલી બહુ આપણને એવું લાગે કે બ્લેન્ડ હશે આ તે, પણ બ્લેન્ડ બી નથી હોતું. બિકોઝ એ લોકો એટલું એમનું ઇન્ગ્રીડિયન્ટનું સોર્સિંગ એટલું બધું પ્રોપર કરતા હોય ને કે એક એક વસ્તુનો અલગ સ્વાદ હોય. આજે તમે ઇવન વેજીટેબલ્સ ફોર એક્ઝામ્પલ, તમે ગાજર કે એવું કંઈક બી ત્યાં ખાઓ તો તમને એક ડિસ્ટિંક્ટ ફ્લેવર મળે. એ કોમ્બિનેશન્સ માટે દે આર વેરી, હા, બટ એટલે સોર્સિંગ બેઝિકલી મેઇનલી ત્યાં એ મેં બહુ નોટિસ કર્યું બધે જ, કે ક્વોલિટી ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી જો સરસ હોય ને તો યુ ડોન્ટ નીડ ટુ રિયલી ડુ અ લોટ વિથ ધ ફૂડ. એ ઓટોમેટિક લાઈક ઓસ્ટ્રેલિયામાં અમે લોકો એશિયન ત્યાં બહુ જ પોપ્યુલર છે, એશિયન ક્વિઝિન. તો અમે બહુ બધી રેમેન વાળી જગ્યાઓ પર ગયા તો એ લોકોમાં મીઠું બી આમ બેરલી હોય છે, બાકી દેર ઇઝ નથિંગ that they add, but it is still like everywhere you go it tastes different because the ingredients are like that. ઓકે, કદાચ આટલું બધું કદાચ તમે ચાખ્યું છે, સ્વાદ લીધો છે, એટલે કદાચ એકાદ બે વસ્તુ મેન્શન કરવી અઘરી પડે, પણ હું આવું પૂછું ધારો કે કઈ એક વસ્તુ છે, કઈ એવી એક ડિશ છે જે તમે રિસન્ટલી ખાધી છે ને તમને એમ થાય કે આ તો ના જ ખાશો, આ ખાવા જેવી જ નથી, ઓ મે બી હમણાં સર અમદાવાદમાં એક બહુ પોપ્યુલર, હવે નામ નથી લેવું મારે ઓનેસ્ટલી, કે આગળ કદાચ લોચો પડી જશે મને, કદાચ એનું કોલાબોરેશન. હા, એ જ એક જગ્યાએ ગયો હતો જે બહુ પોપ્યુલર છે આપણા લોકલ ક્વિઝિન માટે, અને ત્યાં મેં પેલું એક પ્લેટર મંગાવ્યું જેમાં પાતરા ને મઠિયા ને હાંડવો ને એવું બધું હતું. બ્લેન્ડ, કંઈ જ સ્વાદ જ એનો કંઈ જ નહીં એમ. મેં કીધું યાર પાતરા આવા થોડી, હું માંદો નથી યાર, કંઈક લાવો યાર, 350-400 રૂપિયાનું પ્લેટર છે યાર, આવું તો ના કરો. એટલે એ જરાક ડિસઅપોઇન્ટિંગ એક્સપિરિયન્સ રહ્યો હતો હમણાં જ, ઇનફેક્ટ 2 days back. ઓકે રોનક, યુ આર વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ ફેસીસ ઓફ ગુજરાતી સિનેમા. ખાસા લોકો તમને પસંદ કરે છે, સ્ક્રીન પર યુ લુક બહુ સુંદર લાગો છો. તમારી કોઈ સ્ટાઇલ ટિપ કે હાઉ ડુ યુ કેરી યોર સેલ્ફ, ડુ યુ વોન્ટ કાઇન્ડ ઓફ રેકમેન્ડ સમથિંગ ટુ યોર ફેન્સ, કે આ રીતે ગો ટુ ટિપ્સ જેને કહેવાય એવું કંઈક? મારું તો બહુ સિમ્પલ સર, આઈ ડોન્ટ ફોલો ટ્રેન્ડ્સ, આઈ ડોન્ટ લિસન ટુ એનીબડી, આઈ ડુ વોટ આઈ એમ કમ્ફર્ટેબલ ઇન. સો એનાથી કમ્ફર્ટ ઇઝ ધ થિંગ. આઈ થિંક કમ્ફર્ટ ઇઝ ધ કી. એનીથિંગ દેટ યુ આર અનકમ્ફર્ટેબલ ઇન, ડોન્ટ ડુ ઇટ. ફોર મી ઇટ ઇઝ સ્ટફ લાઈક સૂટ્સ. હું સૂટ્સ મને આમ, કારણ કે પછી હું છે ને આખો ટાઈમ આમ કરતો હોઉં, કંઈકનું કંઈક ચાલતું હોય, એટલે પછી એ ચોળાઈ જાય, ગંદુ થઈ જાય, પછી મજા ના આવે. એટલે આઈ પ્રિફર ટુ ડુ થિંગ્સ દેટ ગીવ મી કમ્ફર્ટ. મારો કપડાં ખરીદવાનો એક મંત્ર છે કે હું એવા કપડાં લઉં કે જે પહેરીને હું સૂઈ શકું, કે બહાર ગયા પાછા આવ્યા ત્યાં જ સૂઈ ગયા. દેટ ઇઝ માય ફેશન ટિપ. If people want to take it, but like I said, don't listen to me. Do what makes you feel comfortable. ઠીક. કદાચ આ સવાલ મને લાગે છે કે આ સંવાદને સમાપ્ત કરવા કે પૂર્ણ વિરામ મૂકવા કે અલ્પ વિરામ મૂકવા પૂરતો છે. ગુજરાતી એક્ટર્સની લાઈફ રોનક કેવી છે? હાઉ ડુ યુ સી અ લાઈફ ઓફ અ ગુજરાતી ફિલ્મ એક્ટર? શું એમની ઉપલબ્ધિઓ છે, શું સમસ્યાઓ છે, શું એમનું ભવિષ્યનું વિઝન છે, શું જુએ છે? So very sadly I feel for most of them, I wouldn't say બધા માટે સત્ય છે, પણ for most of them it is a very unfair choice that they have to make કે યાર તમારે કામ સારું કરવું હોય તો તમને પૈસા ઓછા આપીશું, કે તમારે કે તમે આ જ રોલ કરો યાર, એક્સપ્લોરેશન નથી થતું. હવે એ again, like I said, there is always a counter argument to all these things, but as an actor I would feel કે મારા આંકડા વધારે હોય, that means I am more deserving. Is that what એ મારી ટેલેન્ટનો માપદંડ છે? એ હા, તમારી વાત વધારે લોકો સુધી પહોંચશે એનો માપદંડ છે. દેટ ઇઝ ઇટ મારા હિસાબે. એટલે એ એક વસ્તુ છે જે હું બી ફેસ કરું છું, બીજા ઘણા બધા લોકો ફેસ કરે છે, કે યાર they are not given their due opportunities despite the talent. ઘણા બધા એક્ટર્સ છે જે અત્યારે મને એવું લાગે છે કે they should have been doing way more work than they already do, or અલગ ટાઈપનું કામ. કે આજે કોઈ બી માણસ, આજે ઘણા બધા લાઈક 90-95% અગેન એક્ટર્સ એ છે કે જે લોકો
સર્વાઈવ કરવા માટે જ કામ કરે છે ખાલી. સો એ પછી મને બહુ પેલું થાય કે યાર તમે તો આ પેશન માટે કરો છો, એ આર્ગ્યુમેન્ટ જે આવી જાય ને યાર કે તમારે પૈસા યાર તમે તો એક્ટિંગ તો પેશનનું કામ છે આમ તેમ. પણ તું કરિયાણાવાળાને કહે યાર કે અડધો કિલો પેશન લઈ લે મારી પાસેથી અને આપી દે મને સામાન. એ થાય તો નથિંગ લાઈક ઇટ ધેન વી વિલ બી ધ રિચેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. બટ અનલેસ એન્ડ અન્ટિલ ધેટ હેપન્સ વી નીડ opportunities, we need money. I mean everybody. I am not saying I do, because I am, like I said, touchwood, I am okay. I am happy with what I am getting. કારણ કે મને લાગે છે કે એટલા પૈસા મને મળે છે કે એનાથી થોડા વધારે હું જતા કરી શકું મારે ગમતું કામ કરવા માટે. પણ લોકો પાસે એ નથી હોતું, ઘણા બધા લોકો પાસે. સો મને એવું થાય છે કે એટલે જ હું લાઈક આઈ ફીલ ને કે યાર કેમ અમુક એક્ટર્સ પાસે અમુક જગ્યાઓનું એક્સેસ નથી. મોસ્ટલી ઘણા બધા એક્ટર્સ માટે છે ને અમુક જગ્યાનું એક્સેસ જ નથી. હવે એ કેમ નથી, ઇટ્સ અન અધર ડિબેટ ઓલ ટુગેધર. પણ યુ ફીલ કે યાર મે બી ધીસ કોમ્બિનેશન કેન બી અ મોર વિનિંગ કોમ્બિનેશન દેન ધી એક્ઝિસ્ટિંગ વન. પણ હાઉ વિલ યુ નો અનલેસ યુ ટ્રાય. હવે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બી એક્ટરે બેર કરવાની આવે છે ઘણીવાર કે યાર જો આ તમારે કરવું હોય તો ઓછા પૈસા તમારે લેવા પડે, કારણ કે અમે બી રિસ્ક લઈએ છીએ તમને આવું કેરેક્ટર આપીને. લાઈક સો એન્ડ લાઈક આઈ મોર ઓફન દેન નોટ ઇટ ઇઝ ધ ડિસ્ટિંક્શન ઇઝ નોટ દેટ બિટવીન talent and popularity. Like talented people might not be the popular ones really, or so એ ઘટનામાં જરાક એવું થાય કે યાર ઇટ્સ અ વેરી આઈડિયલ અને ઇટ્સ નોટ જસ્ટ ધીસ ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ ટ્રુ એવરીવેર. તમે હોસ્પિટાલિટી લઈ લો, કોર્પોરેટ લઈ લો, રિયલ એસ્ટેટ લઈ લો, ક્યાંય એવું જરૂરી નથી કે એક્સેલન્સથી સક્સેસ આવે જ છે. પણ એટલે એનો મતલબ એ કે મારે એક્સેલન્સ પાછળ નહીં જવાનું. ઇઝ દેટ ધ લેસન ટુ બી લર્ન્ડ ઇઝ માય પોઈન્ટ. ઇઝ PR more important for me than talent as an actor? So actor Ronak Kamdar is happy with today's Yeah, I mean, there in the industry. એવું નથી કે it can't be better. 100% it can be better. Even for me it can be better. પણ લાઈક ફોર એક્ઝામ્પલ સર આજે એવું છે કે મેં અત્યારે આ ફિલ્મ કરીને એના પછી મેં કોઈ ફિલ્મ નથી સાઇન કરી. કારણ કે હવે એવું છે કે ખાલી પૈસાની વાત નથી, ખાલી સ્ક્રિપ્ટની વાત નથી. હવે હા, બિકોઝ સી આઈ કેન બી વેરી પ્રાઉડ ટુ સે દેટ છેલ્લી જેટલી બી મેં ફિલ્મો કરી છે ને, દે હેવ બીન ઓફ અ સર્ટન સ્ટેન્ડર્ડ, દે હેવ બીન ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, દે હેવ ઓલ એટલીસ્ટ ઓડિયન્સીસ હેવ નોટ હેડ ટુ કમ એન્ડ સે દેટ યાર આ કેમ આવી ભંગાર પિક્ચર બનાવી, રાઈટ? વિચ ઇઝ આઈ થિંક credit to those people who approached me also, credit to me for selecting those kind of scripts also, for making it work out however it can be worked out. But એનાથી શું સારી ફિલ્મ કરવાથી સક્સેસ મળી એવું નથી. સો અત્યારે મને બી મગજમાં ઘણી વાર સવાલ થાય છે કે યાર હવે હું સારી સ્ક્રિપ્ટ કરતાં સારો પ્રોડ્યુસર જ પકડું. So Ronak ભવિષ્યમાં પ્રોડ્યુસ કરશે ફિલ્મ? ઈચ્છા તો છે સર, ઓનેસ્ટલી. એન્ડ ધ પ્રોડક્શન હાઉસ તો તમે ઓલરેડી શોર્ટ ફિલ્મ્સ ને એવું બધું તો બનાવી ચૂક્યા છો તમારી રીતે. એટલે એ તો ઇટ વોઝ નોટ લાઈક અ જસ્ટ ફન. પણ અને ઈચ્છા એટલે જ છે સર કે હવે જે એક્સપિરિયન્સ મને મળ્યો છે કે આજે હું સમજો 5 જગ્યાએ વાંધા કાઢું કે યાર આ તમે નથી બરાબર કરતા, આ તમે નથી બરાબર કરતા, તો નાવ ઇવન આઈ ફીલ કે યાર એકવાર હું કરું પછી હું કહું તો વધારે સારું. કારણ કે આઈ થિંક એ બી ખોટી વસ્તુ છે કે જ્યારે મેં ના કર્યું હોય અને હું લોકોને એમનું કામ શીખવાડ કરવાની ટ્રાય કરું, દેટ ઇઝ ઓલ્સો નોટ રાઇટ. સો ફોર ધેટ રીઝન ઓલ્સો આઈ વોન્ટ ટુ એક્સપ્લોર કે ભાઈ કરીએ પ્રોડ્યુસ, જોઈએ કે હું જે વિચારું છું કે જે કરવાથી કદાચ રિઝલ્ટ અલગ મળી શકે છે તો એ કરીને ટ્રાય તો કરવું જ જોઈએ. સો પ્રોડ્યુસ કરશો કે ડિરેક્ટ કરશો? Maybe both at different times obviously, but આટલું કર્યા પછી મને બી સમજ પડી છે કે મને વાર્તા કહેવામાં મજા બી આવે છે. વાહ, વુડ લવ કે ટુ. ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ બીઇંગ અ કેરેક્ટર ઇન અ સ્ટોરી, ઇટ્સ અબાઉટ કે હું આ વાર્તા કઈ રીતે કહી શકું છું એ બી મારે જોવું છે. આઈ વોન્ટ ટુ ટ્રાય ઇટ આઉટ. વુડ લવ ટુ હિયર એન્ડ વોચ યોર સ્ટોરીઝ. હા, આઈ નો, આઈ એમ હોપિંગ someone sees
કે ધ પોટેન્શિયલ કે whether or not I can do it. No, I am sure that you Let's will see. be able to and you can. અને ભવિષ્યમાં અમે તમારા હવે કયા પ્રોજેક્ટ્સમાં તમને ક્યાં જોવાના છીએ, શું સરસ સર એટ લઈને ધ આવી રહ્યું મોમેન્ટ ધ મિશ્રી ધ ફિલ્મ દેટ આઈ એમ કરન્ટલી શૂટિંગ ફોર એ છે. એના પછી મેં કશું સાઇન કર્યું નથી, સો આઈ ડોન્ટ નો. લેટ સી. વાહ, બહુ મજા પડી. થેન્ક યુ વેરી Thank મચ you, thank રોનક. you, thank you. શુકદાનથી લઈને બિલ્ડર બોયઝ સુધી મેં આપની યાત્રા જોઈ છે, મેં આપની સફર નોટિસ કરી છે અને મને બહુ આનંદ છે કે હું તમારી આટલી બધી સુંદર વાતોને આ યાત્રામાં વાગડતો માણી શક્યો છું. થેન્ક યુ સો thank મચ. you. વી વિશ યુ ઓલ ધ લક. ઓલવેઝ બીંગ ધેર. અને હંમેશા કદાચ જીવનના હજી કોઈક સરસ મુકામે સરસ મજાના પડાવે આપણે ફરીથી વાતો કરીશું ને સરસ વાતો કરીશું. ત્યાં સુધી તમે શું કરશો? જલસો ડાઉનલોડ કરી લેવાનું. આ બધું વાગોળવાનો, આ બધું જ વારંવાર જોવાનો તમને મોકો મળશે. ગુજરાતી ભાષાની આ એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ છે. જલસો ડાઉનલોડ કરી લેજો. આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકો સુધી પહોંચાડજો. આ સંવાદ ગમ્યો હોય તો થોડા ઓર લોકોને જણાવજો. અમારા બીજા ઘણા બધા પોડકાસ્ટ અવેલેબલ છે જલસો પોડકાસ્ટ નામની આ યુટ્યુબ ચેનલ પર. એને પણ જોઈ લેજો, આવ્યા જ છો તો. બાકી થેન્ક યુ વેરી મચ. આજના એપિસોડમાં અહીંયા આટલું જ. વી થેન્ક યુ અગેન રોનક. થેન્ક યુ વેરી મચ જોઈનિંગ અસ. મળીએ છીએ. ત્યાં સુધી કરતા રહેજો જલસો. આવજો.